તો તમારું બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતી. તો આજે આપણે જોવાના છીએ માતા આરોગ્ય વિશે. ફિમેલ હેલ્થ વર્કરનો એક ટોપિક છે માતા આરોગ્ય. એમાંથી ઘણા બધા એમસીક્યુ પૂછાય છે અને એમાંથી કેવા એમસીક્યુ પૂછાશે એનો એ છે આપણે આજે એમસીક્યુ જોવાના છીએ કે કયા કયા એમસીક્યુ અને કેવા એમસીક્યુ પૂછાય. તો ચાલો જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, ગર્ભવતી મહિલાઓની પ્રથમ ANC તપાસ ક્યારે કરાવવી જોઈએ? 5 મહિના પછી, 12 અઠવાડિયા પહેલા, 7 મહિના પછી કે પ્રસૂતિ પછી? તો હવે આપણને પૂછ્યું છે પ્રેગ્નન્ટ ફિમેલ હોય, ગર્ભવતી મહિલા હોય તો એની ANC તપાસ ક્યારે કરવાની હોય? પ્રથમ આપણને પૂછ્યું છે પ્રથમ તપાસ ક્યારે કરાવવાની હોય. હવે ANC એટલે શું? તો બધાને ખબર છે કે એન્ટીનેટલ કેર. આવું તો બધા ભીણા જઈશો બધી જગ્યાએ કે એન્ટીનેટલ કેર. પણ હવે એન્ટીનેટલ કેરનો મતલબ શું? તો એન્ટી એટલે પહેલા. તો કોના પહેલા? તો કે જન્મ પહેલા. નેટલ એટલે જન્મ પહેલા. નેટલનો મતલબ શું થાય? તો કે જન્મ પહેલા. એટલે બાળકના જન્મ પહેલા જે તપાસ કરાવવાની હોય માતાની એને કહેવાય એન્ટીનેટલ કેર. શું કામ તપાસ કરાવવાની હોય? તો કે જે માતા અને બાળક બેયની તબિયત છે એ બરોબર હોય. બાળકનો જન્મ થાય ત્યારે બાળક પણ હેલ્ધી હોવું જોઈએ અને ડિલિવરી પછી, પ્રેગ્નન્સી પતે પછી, પ્રસૂતિ પછી છે માતાની તબિયત પણ સારી હોવી જોઈએ. એટલે સારી ડિલિવરી, સારી પ્રસૂતિ થાય હેલ્ધી, અને હેલ્ધી બાળક જન્મે અને માતા પણ હેલ્ધી રહે એના માટે છે એન્ટીનેટલ કેર કરવાની હોય. તો એન્ટીનેટલ કેરની પ્રથમ વિઝિટ ક્યારે કરવાની હોય? તો સાચો જવાબ છે 12 અઠવાડિયા પહેલા. 3 મહિના પહેલા, 12 અઠવાડિયા પહેલા છે એ 12 અઠવાડિયા પહેલા એક વખત છે એન્ટીનેટલ ચેકઅપ કરાવી લેવાનું હોય. શું કામ? તો કે શરૂઆતમાં છે એ તમે ચેકઅપ કરાવો તો તમને છે બાળકમાં કોઈ ખોડખાપણ હોય તો ખબર પડે, બાળકમાં કાંઈ ખોડખાપણ હોય તો ખબર પડે, અને માતાને પણ છે એ કાંઈ તકલીફ હોય તો ખબર પડે કે ભાઈ માતાને છે કાંઈ બીમારી તો નથી ને. માતાના જે રિપોર્ટ કરાવો એ બધા રિપોર્ટ પણ નોર્મલ છે ને, અને માતાને પણ તકલીફ થાય એવું નથી ને પ્રેગ્નન્સી રહેવાથી. તો આ બધું છે એ શેમાં કરવાનું હોય? તો કે એન્ટીનેટલ કેરમાં. એટલે પહેલી એન્ટીનેટલ વિઝિટ ક્યારે કરવાની હોય? તો કે 12 અઠવાડિયા પહેલા. એન્ટીનેટલ કેર છે એ જ્યાં સુધી બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી જે બધી વિઝિટ કરીએ એને એન્ટીનેટલ કેર જ કહેવાય. એવું ન હોય કે તમે 7મા મહિને બતાવવા જાઓ તેને એન્ટીનેટલ કેર ન કહેવાય. ના, બધી વિઝિટ જે બાળકના જન્મ પહેલા કરો, પ્રસૂતિ રહે અને પછી તમે એક વખત છે એ તમારે પ્રેગ્નન્સી રહે અને પછી બાળકનો જન્મ થાય ત્યાં સુધી તમે વચ્ચે ગમે ત્યારે બતાવવા જાઓ એ બધી એન્ટીનેટલ કેર વિઝિટ જ કહેવાય. પણ આપણે પ્રથમ ક્યારે કરવાની? તો પહેલી કરવાની છે 12 અઠવાડિયા પહેલા. બરોબર. બીજો પ્રશ્ન છે, ગર્ભાવસ્થા દરમિયાન ઓછામાં ઓછી કેટલી ANC મુલાકાતો જરૂરી છે? આપણને બીજો પ્રશ્ન મેં હમણાં તમને કીધું ને કે જેટલી મુલાકાતો કરો એ બધી છે એ ANC મુલાકાત જ કહેવાય. તમે ડોક્ટરને જેટલી વખત બતાવવા જાઓ અથવા તો આરોગ્ય કેન્દ્રે જેટલી વખત બતાવવા જાઓ એ બધી એન્ટીનેટલ કેર વિઝિટ જ કહેવાય. એક વખત પ્રેગ્નન્સી રહે પછી બતાવવા જાઓ એ બધી એન્ટીનેટલ કેર. હવે ઓછામાં ઓછી કેટલી મુલાકાત થવી જોઈએ? તો અમે ભારતમાં છે એના માટે સાચો જવાબ છે ઓછામાં ઓછી 4 વિઝિટ કરવાની હોય. તમારે 9 મહિના પ્રેગ્નન્સી રહે તો 9 મહિનાની અંદર ઓછામાં ઓછું તમારે કેટલી વખત ડોક્ટરને બતાવવા જવાનું? તો કે 4 વખત તો બતાવવા જવાનું જ. શું કામ? તો કે બાળકને કાંઈ ખોડખાપણ ન રહે, બાળક હેલ્ધી આવે અને માતાને પણ કાંઈ તકલીફ ન થાય. હવે WHO પ્રમાણે છે એ 8 છે. WHO છે એવું રેકમેન્ડ કર્યું છે કે 8 વિઝિટ ઓછામાં ઓછી ANC વિઝિટ કરવાની. કેટલી? 8. પણ આપણે ભારતમાં છે એ ઇન્ડિયન ગવર્મેન્ટ પ્રમાણે કેટલી કરવાની? ભારત સરકારે કેટલી વખત કીધું છે ઓછામાં ઓછું? તો 4 વખત વિઝિટ કરવાની. હવે આપણે એવું છે કે ભારતમાં છે એ ઘણી વખત લોકો બતાવવા જ નથી જતા, કાંઈ દવા પણ પીતા નથી અને બતાવાય નથી જતા અને ડિલિવરી ઘરે કરી લે છે. એટલે જેનાથી શું થાય? તો કે જ્યારે જન્મ થાય ત્યારે કાં બાળકનું મૃત્યુ થઈ જાય અને કાં પછી માતાનું મૃત્યુ થઈ જાય. આવું તમે છે એ આજથી 25-30 વર્ષ પહેલા બહુ સાંભળ્યું છે કે એના મમ્મીનું છે ને
એ આ જન્મો ને ત્યારે જ એની મમ્મી મરી ગઈ. શું કામ? તો કે ભાઈ ડોક્ટરને બતાવ્યું હોય નહીં, પછી ડિલિવરી વખતે કંઈ કોમ્પ્લિકેશન ઘરે થાય, કાં ચેપ લાગે, કાં લોહી વધુ નીકળી જાય ડિલિવરીમાં, એટલે પછી માતાનું મૃત્યુ થઈ જાય, અને કાં ડિલિવરી કરવામાં તકલીફ થાય એટલે બાળકને નાળ વીંટળા જાય અને પછી બાળક છે મૃત્યુ પામે. એટલે તમે ઘણી વખત સાંભળ્યું છે કે એને આઠ છોકરા છે, 2 તો મરી ગયા છે, જન્મમાં ત્યારે જ 2 મરી ગયા હતા, અત્યારે કેટલા છે? તો 8 છોકરા છે. એટલે આવું બધું ન થાય એના માટે શું કરવાનું? તો કે એન્ટીનેટલ કેર કરવાની. એન્ટીનેટલ કેર વિઝિટ કરતું રહેવાનું, ડોક્ટરને છે એ સમયે સમયે બતાવતું રહેવાનું. શેમાં? તો કે પ્રેગ્નન્સી દરમિયાન. બરોબર. નવો પ્રશ્ન, ગર્ભવતી મહિલાને આયરન ફોલિક એસિડની ગોળી કેટલી ગોળી આપવામાં આવે છે ગર્ભવતી મહિલાઓને પ્રેગ્નન્સી દરમિયાન? તો ગર્ભવતી મહિલાઓને કેટલી આપવામાં આવે? 100, 180, 90 કે 50? કેટલી ગોળી આપવાની હોય પ્રેગ્નન્સી દરમિયાન? તો એનો સાચો જવાબ છે 180. કેટલી ગોળી આપવાની હોય? 180. હવે આયરન અને ફોલિક એસિડની ગોળી શું કામ આપવામાં આવે? તો ફોલિક એસિડની ગોળી શા માટે આપવાની હોય? તો તમને આગળ છે પ્રશ્નો આવશે એમાં પણ સમજાવીશ, પણ અત્યારે એક વખત સમજાવી દો કે ફોલિક એસિડ છે એ ફોલિક એસિડની ગોળીઓ શું કામ આપવાની હોય? તો ફોલિક એસિડની ગોળી આપવાથી જ્યારે બાળક છે એ ગર્ભમાં મોટું થતું હોય, ત્યારે ગર્ભમાં મોટું થાય એટલે ધીમે ધીમે બધા અંગો વિકાસ પામતા હોય, એટલે જ્યારે અંગો બનતા હોય ત્યારે છે એનું મગજ, એનું બાળકનું મગજ અને કરોડરજ્જુ બેય છે એ સારી રીતે બને, એના માટે છે એ ફોલિક એસિડ આપવાનું હોય. અને આયરન, લોખંડ શું કામ આપવાનું? આયરન એટલે શું? તો કે આયરન એટલે લોખંડ. તો લોખંડ શું કામ આપવાનું હોય? તો લોખંડ છે એ લોહીના ટકા વધારવા આપવાનું હોય. માતાના છે એ લોહીના ટકા વધે, માતાના લોહીના ટકા વધે અને બાળકનું પણ છે એ લોહી બને એના માટે આપવાનું હોય. હવે લોહી બનવા માટે છે શું જરૂરી છે? તો લોહી બનવા માટે શું જરૂરી છે? આયરન અને ફોલિક એસિડ. એટલે છે આયરન અને ફોલિક એસિડની ગોળી જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે આપવાની ફરજિયાત હોય છે, કે બધાએ લેવી જ જોઈએ, જેથી કાંઈ તકલીફ ન થાય. બરોબર. તો ટોટલ કેટલી આપવાની હોય? તો કે 180 ગોળી આપવાની હોય. નવો પ્રશ્ન, ટીટીના સ્થાને ગર્ભવતી મહિલાને કઈ રસી આપવામાં આવે છે? હવે છે જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે પ્રેગ્નન્સી દરમિયાન એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન ટીટી ઇન્જેક્શન આપવાની હોય. હવે ટીટી એટલે શું? તો કે ટીટેનસ ટોક્સોઇડ. ટીટી એટલે શું? તો કે ટીટેનસ ટોક્સોઇડ. આપણે ટીટીની રસી આપતા હોય. ટીટેનસ ટોક્સોઇડ ગુજરાતીમાં કઈ તો ધનુરની રસી. હવે ધનુરની રસી છે પ્રેગ્નન્સી દરમિયાન શું કામ આપવાની હોય? તો કે પ્રેગ્નન્સી દરમિયાન એટલે આપવાની હોય કે જ્યારે છે એ બાળકનો જન્મ થાય ત્યારે તમે નાળ કાપશો, બરોબર, કંઈક ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરશો, નાળનો ઉપયોગ કરશો, તો ત્યારે છે એને તમે નાળ કાપશો તો એ દરમિયાન છે એ માતાને અથવા તો બાળકને છે એ ધનુર થઈ શકે, એવું ન થાય એના માટે આપણે છે એ ધનુરની રસી આપવાની હોય. હવે અત્યારે શું કર્યું ભારત સરકારે? WHO તો કર્યું જ છે, બધા વિદેશમાં ને બધે તો આપવામાં આવે જ છે. WHO દ્વારા શું કીધું છે કે હવે તમે છે એ ટીટીની જગ્યાએ કઈ રસી આપશો? અત્યાર સુધી કઈ આપતા હતા? તો ટીટી આપતા. તો હવે કઈ આપશો? તો એનો સાચો જવાબ છે ટીડી. ટીટીની જગ્યાએ કઈ આપશો? ટીડી. ટીટેનસ અને ડિફથેરિયા. હવે ટીડી એટલે શું? તો ટીટેનસની તો રસી આપવાની, એની સાથે સાથે બીજી કઈ રસી આપવાની? ડિફથેરિયાની. ડિફથેરિયા રોગ છે એની રસી આપવાની. ડિફથેરિયાની રસી આપવાની. ધનુર અને ડિફથેરિયા બેયની રસી છે સાથે આપવાની. એક જ રસી આવે પણ એક રસીમાં છે પેલા ટીટી નકરી આવતી, હવે શું આવે તો કે 2 રસી ભેગી આવે, ટીટી અને ડિફથેરિયા. 2 રસી છે ભેગી આવે અને આ 2 રોગ સામે રક્ષણ આપે. એટલે હવે ભારત સરકારે શું કીધું કે ભાઈ તમે ટીટીના સ્થાને છે હવે ટીડી રસી આપજો. ટીટેનસ અને ડિફથેરિયા 2 સામે રક્ષણ આપે ટીડી રસી આપજો. બરોબર. તો આ ટીડી રસી છે એ હમણાં ક્યારે લોન્ચ થઈ, ભારતમાં ક્યારે આપવાની શરૂઆત થઈ? તો હમણાં તમને ખબર હોય તો કે આરોગ્ય મંત્રી હતા જેપી નડ્ડા, આપણા જે કેન્દ્રીય આરોગ્ય મંત્રી હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રી કોણ? તો
તો કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા સાહેબ જે હતા એમને કસોલીથી ચાલુ કરી. કસોલી ક્યાં આવ્યું? ઉત્તરાખંડમાં શાયદ. તો કસોલીથી જ્યાં આપણી ઇન્સ્ટિટ્યૂટ છે તો ત્યાંથી શરૂ કર્યું. શું? તો કે ભાઈ હવેથી આપણે છે એ ટીડી રસી આપશું. ત્યાંથી ઉદ્ઘાટન કર્યું 21 ફેબ્રુઆરી 2026. ક્યારે? 21 ફેબ્રુઆરી 2026 એવું ચાલુ કર્યું કે હવે આપણે છે એ ટીડી રસી આપશું. બરોબર. 2016માં પણ છે એક ઇન્સ્ટિટ્યૂટે સૂચન આપ્યું હતું કે ભાઈ હવે ટીડીની રસી આપો, ટીટીની જગ્યાએ ટીડી આપો. પણ આપણે ક્યારે ચાલુ કર્યું? તો કે 21 ફેબ્રુઆરી 2026. એટલે આ 2 રોગ સામે હવેથી રક્ષણ આપે, કારણ કે 2 રસી આપે એટલે 2 રોગ સામે રક્ષણ આપે, ધનુર અને ડિફ્થેરિયા. નવો પ્રશ્ન, ગર્ભાવસ્થા દરમિયાન ગંભીર એનેમિયા એટલે હિમોગ્લોબિનનું કેટલું લેવલ થઈ જાય અને ગંભીર એનેમિયા કહેવાય? હવે પહેલા તો એનેમિયા એટલે શું? તો એનેમિયા એટલે લોહીના ટકા ઘટી જવા. હવે આપણે લોહીના ટકા કોને કહેવી? પહેલા તો લોહીના ટકા આપણે ઘણી વાર કીધું છે કે એના તો લોહીના ટકા ઘટી ગયા. તો એ લોહીના ટકા એટલે શું? તો HB નું લેવલ કેટલું છે, હિમોગ્લોબિનનું લેવલ કેટલું છે એને કહેવાય હિમોગ્લોબિનનું પ્રમાણ લોહીમાં કેટલું છે, શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું છે એને શું કહેવાય? તો હિમોગ્લોબિનના પ્રમાણને કહેવાય લોહીના ટકા. આપણે સાંભળ્યું છે કે લોહીના ટકા ઘટી ગયા, એટલે હિમોગ્લોબિનના ટકા ઘટી જાય એને કહેવાય એનેમિયા. હિમોગ્લોબિનના ટકા છે એ હોવા જોઈએ એની કરતાં ઘટી જાય, સામાન્ય કરતાં ઘટી જાય, એને શું કહેવાય? એને કહેવાય એનિમિયા. ગુજરાતીમાં શું કહેવાય? તો તમે સાંભળ્યું છે કે પાંડુ રોગ. હવે આ છે એ તમને એવું લાગે કે આ સામાન્ય છે, પણ ના, ભારતની મોટા ભાગની સ્ત્રીમાં અને પુરુષોમાં, પણ સ્ત્રીઓમાં તો ખૂબ છે એ લોહીના ટકા ઓછા જ હોય છે. એનેમિયાથી ભારતના લગભગ ઘણા લોકો પીડાતા હશે. અડધી વસ્તી લગભગ એનેમિયાથી પીડાતી હશે. લોહીના ટકા ઓછા હોય. તમે સાંભળ્યું હશે ઘણી વખત છે ને ભારતની સ્ત્રીઓની કમ્પ્લેન કરતી હોય કે ભાઈ બહુ કામ કરીને તો થાકી રહેવાય છે, થોડુંક કામ કર્યું ને તો થાકી રહેવાય, હાંફ ચડે છે. પછી થોડુંક કામ કરીએ ને સીડીઓ ચડવાનું થાય ને ત્યાં હાંફ ચડી જાય છે, માથું દુખવા માંડે છે. આવું બધું તમે સાંભળ્યું હશે. ઘણી વખત છે તમે જોશો કે ભારતની સ્ત્રીઓ હોય ને, અથવા તો તમારી આજુબાજુ રહેતા ને તમે જોઈ શકો એ બેન છે ને એક તો દુબળા પાતળા થઈ ગયા હોય, એના શરીરમાં કઈ જીવ ન હોય, હાવ આમ દુબળા પાતળા થઈ ગયા હોય. અને એના નખ જોશો ને તમે તો તમને નખ જોવા મળશે કે નખ છે ને એના એવા છે ચમચી જેવા શેપના થઈ ગયા છે. કેવા? ચમચી જેવા. આપણા જો નખ સીધા છે પણ તમે એના નખ જોશો ને તેમાં ખાડા પડી ગયા છે. તમને શું લાગે કે આમ ચમચી લાગે, કે ચમચી જેવા નખ થઈ ગયા આખા. તો એ ચમચી જેવા નખ શેના કારણે થાય? તો કે ભાઈ લોહીના ટકા ઓછા હોય એના કારણે છે એ ચમચી જેવા નખ થઈ જાય. બરોબર. ઘણી વખત છે પેલરનેસ જોવા મળે. પેલર એટલે તમે એને નિસ્તેજ આપણે કહીએ ને કે ફીકું, પેલરનેસ જોવા મળે. પેલરનેસ એટલે શું? તો કે ફિકાસ પડતું જોવા મળે. એનું શરીર કેવું હોય? ફિકાસ પડતું. ઘણી વખત છે એ તમે કોઈને જોવો ને તો તમે એને શું કહો? ઘણી વખત ધોળા હોય અને પીળાશ પડતા હોય, બેમાં ફેર છે. ઘણા લોકો છે એ રૂપાળા હોય, ધોળા હોય, પણ ઘણા કેવા હોય કે તમને એવું લાગે કે આ છે ને ધોળી છે, રૂપાળી છે, પણ હકીકતમાં એ ધોળા હોય નહીં. એ પીળાશ પડતા હોય. શું કામ? ફિકાસ હોય, કે એના શરીરમાં છે લોહીના ટકા ઓછા હોય એના કારણે થોડા પીળાશ પડતા હોય, ફિકાસ હોય. પેલરનેસ કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? પેલરનેસ. ગુજરાતીમાં કહેવાય ફિકાસ પડતું. શેના કારણે હોય? તો કે લોહીના ટકા ઓછા હોય એના કારણે. તો હકીકતમાં ધોળા હોય નહીં પણ લાગતા હોય. શેના કારણે? તો કે લોહીના ટકા ઓછા હોવાના કારણે થોડાક પીળાશ પડતા લાગતા હોય. હવે એનિમિયા કઈ કે પાંડુ રોગ કઈ? તો એ ગર્ભાવસ્થામાં છે એ ગંભીર એનિમિયા કોને કહેવાય? તો જ્યારે હિમોગ્લોબિનનું પ્રમાણ 7 ગ્રામથી ઓછું થઈ જાય એને કહેવાય એનિમિયા. જ્યારે હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું થઈ જાય? તો કે 7 ગ્રામથી ઓછું થઈ જાય એને કહેવાય એનિમિયા. હવે એનિમિયાના 3 પ્રકાર હોય. પ્રેગ્નન્સી દરમિયાન એનિમિયાના 3 પ્રકાર હોય, યાદ રાખજો. માઇલ્ડ,
મોડરેટ અને સિવિયર. માઇલ્ડ, મોડરેટ અને સિવિયર 3 પ્રકાર હોય. હવે આપણને શું પૂછ્યું છે? ગંભીર. સિવિયર એટલે શું? તો કે ગુજરાતીમાં સિવિયર ને કહેવાય ગંભીર. તો ગંભીર એનેમિયા છે એ ગંભીર એનેમિયામાં કેટલા ટકા હોય? તો કે લોહીના ટકા, હિમોગ્લોબિનના ટકા 7% ઓછા થઈ જાય, અથવા તો 7 ગ્રામથી ઓછા થઈ જાય. બે એક જ, તમે 7 ગ્રામ કહો કે 7% કહો, 7 ગ્રામથી ઓછા થઈ જાય અથવા તો 7%થી ઓછા થઈ જાય, એને કહેવાય ગંભીર એનેમિયા. પ્રેગ્નન્સી દરમિયાન જો ગર્ભાવસ્થા દરમિયાન જો 7%થી ઓછું લેવલ હોય હિમોગ્લોબિનનું, તો એને કહેવાય ગંભીર એનેમિયા. અને ગંભીર એનેમિયામાં શું કરવાનું હોય? તો તમારે આયરન અને ફોલિક એસિડની ગોળી તો આપવાની હોય, સાથે સાથે તમારે છે આયરન સુક્રોઝના ઇન્જેક્શન તો આપવાના હોય. આયરન સુક્રોઝ તમને ખબર હશે કે આયરન સુક્રોઝ ઇન્જેક્શન દેવાય. આયરન સુક્રોઝનું ઇન્જેક્શન દેવાય. શેના માટે? તો કે લોહીના ટકા વધારવા માટે. તમે આયરન આપશો એટલે લોહી બનશે, ફોલિક એસિડ આપશો એટલે લોહી બનશે. એટલે એના માટે છે આપણે આયરન સુક્રોઝ ઇન્જેક્શન આપતા હોય. પહેલા છે આપણે ટીકડી આપીએ, જો ટીકડીથી ન મટે તો આયરન સુક્રોઝ ઇન્જેક્શન આપીએ. જો એનાથી પણ ભેગું ન થાય તો આપણે શું આપીએ? તો આપણે એમને આપીએ બ્લડ ચડાવીએ. કોક બીજાનું લોહી છે એ આપણે ગર્ભાવસ્થા માતા હોય ગર્ભવતી, એને આપણે છે એ બીજાનું લોહી ચડાવીએ. એટલે શું કહેવાય? બ્લડ ટ્રાન્સફ્યુઝન. એને લોહી ચડાવવું પડે બીજાનું, તો એને કહેવાય બ્લડ ટ્રાન્સફ્યુઝન. એ બ્લડ ટ્રાન્સફ્યુઝન શેમાં કરવું પડે? તો કે જો 7%થી ઓછું લેવલ થઈ જાય તો પછી બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડે. નવો પ્રશ્ન, પ્રસૂતિ પછી માતાને પ્રથમ કેટલા કલાક સુધી ખાસ નિરીક્ષણમાં રાખવી પડે? હવે ડિલિવરી થઈ જાય, માતાની ડિલિવરી થઈ જાય, પ્રસૂતિ થઈ જાય પછી કેટલી કલાક માટે, કેટલા સમય માટે અથવા તો કેટલા કલાક માટે છે એ નિરીક્ષણમાં, ઓબ્ઝર્વેશનમાં રાખવી પડે? નિરીક્ષણ એટલે ઓબ્ઝર્વેશન. આપણે ઘણી વખત કહેતા હોય કે ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે. ઓબ્ઝર્વેશનમાં રાખવાના હોય, નિરીક્ષણમાં રાખવાના હોય કેટલા કલાક સુધી? 6 કલાક, 12 કલાક, 24 કલાક કે 48 કલાક? તો પ્રસૂતિ પછી છે એ માતાને 24 કલાક સુધી નિરીક્ષણમાં રાખવાના હોય. જો સાદી ડિલિવરી થઈ હોય, નોર્મલ ડિલિવરી થઈ હોય, નોર્મલ પ્રસૂતિ, સામાન્ય પ્રસૂતિ થઈ હોય તો કેટલી કલાક રાખવાના? તો 24 કલાક રાખવાના હોય. શેના માટે રાખવાના હોય? 24 કલાક શેના માટે રાખવાના હોય? તો ખાસ કરીને શેના માટે રાખવાના હોય? તો કે યોનિ માર્ગમાંથી રક્તસ્રાવ થાય છે. યોનિ માર્ગમાંથી રક્તસ્રાવ તો નથી થતો ને? હવે ડિલિવરી પછી, પ્રસૂતિ પછી છે એ યોનિ માર્ગમાંથી રક્તસ્રાવ થવો બહુ પડે નહીં. પણ જો વધુ પ્રમાણમાં રક્તસ્રાવ થતો હોય તો પછી જો વધુ પ્રમાણમાં લોહી નીકળતું હોય તો પછી માતાનું મૃત્યુ થઈ જાય, બીપી ઘટે, પછી માતાને મૃત્યુ થઈ જાય. એવું ન થાય એની માટે છે ઓબ્ઝર્વેશનમાં રાખવાના હોય. પ્રસૂતિ પછી 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવાના હોય કે ક્યાંયથી બહુ લોહી તો નથી નીકળતું ને વજાઈનામાંથી, યોનિ માર્ગમાંથી. પછી એનું છે એ વાઇટલ્સ લેવાના. વાઇટલ કોને કહેવાય? તો તમે એનું બીપી તપાસો, બ્લડ પ્રેશર તો બરોબર રહે છે ને, ટેમ્પરેચર, એનું તાપમાન તો બરોબર રહે છે ને, તાવ નથી આવી જતો ને, ટેમ્પરેચર, શરીરનું તાપમાન તો બરોબર રહે છે ને, તાવ નથી આવી જતો ને. એ બીપી, ટેમ્પરેચર, બધા વાઇટલ્સ માપો. એ બ્લડ પ્રેશર માપો કે ભાઈ લોહી, બીપી તો નથી ઘટી જતું ને બહુ. શું કામ? બીપી ક્યારે ઘટે? જો બહુ લોહી નીકળી જાય તો પછી બીપી ઘટે. તાપમાન તો નથી ને, મતલબ તાવ તો નથી આવી જતો ને. બહુ તાવ આવતો એનો મતલબ શું? તો કે ઇન્ફેક્શન હોય, ચેપ લાગ્યો હોય. જો વધુ તાપમાન રહેતું હોય મતલબ કે તાવ આવતો હોય. તો તાવ આવે એનો મતલબ શું? જો તાવ આવતો હોય તો મતલબ કે તાપમાન વધુ છે, અને તાપમાન વધુ મતલબ કે એને ચેપ ઇન્ફેક્શન લાગ્યું હોઈ શકે. તમે ડિલિવરી વખતે ઘણી વખત છે એ આપણે સાધનોને એવું વાપરતા હોય, ડિલિવરી કરતા હોય તો માતાને છે ચેપ લાગી શકે, તો એના હિસાબે માતાને છે તાવ આવી શકે. એટલે એવું તો નથી ને. તો આ બધું ક્યારે ચેક કરવાનું હોય? કે શરૂઆતના 24 કલાકમાં. નવો પ્રશ્ન, જન્મ પછી બાળકને પ્રથમ સ્તનપાન ક્યારે કરાવવું જોઈએ? હવે જેવો બાળકનો જન્મ થાય તો પછી ક્યારે પ્રથમ સ્તનપાન કરાવવું જોઈએ? બ્રેસ્ટ ફીડિંગ ક્યારે કરાવવું જોઈએ?
24 કલાક પછી, 6 કલાક પછી, જન્મના 1 કલાકની અંદર કે બીજા દિવસે? તો આ તો બધાને ખબર જ છે કે જેવું બાળક જન્મે તો શક્ય હોય તેટલું જલ્દી જન્મના 1 કલાકની અંદર જેવો બાળકનો જન્મ થાય કે તરત જન્મના 1 કલાકની અંદર છે બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવવું જોઈએ. શું કામ? તો કે જે માતાને સ્તનપાન કરાવશે એમાં શરૂઆતનું જે દૂધ હોય એને શું કહેવાય? જે પ્રથમ દૂધ આવે એને શું કહેવાય? તો એને કહેવાય કોલેસ્ટ્રમ. એને શું કહેવાય? એ કોલેસ્ટ્રમ. જે પ્રથમ દૂધ આવે, જન્મ થાય બાળકનો અને પછી તમે પ્રથમ વખત દૂધ આવે અને પ્રથમ વખત સ્તનપાન કરાવો તો એને શું કહેવાય? તો એને કહેવાય કોલેસ્ટ્રમ. અને આ કોલેસ્ટ્રમ છે શું કરે? તો કોલેસ્ટ્રમ છે એ બાળકને રોગ સામે લડવા છે એ રોગ પ્રતિકારક શક્તિ આપે. રોગ પ્રતિકારક શક્તિ, બાળકને રોગ પ્રતિકારક શક્તિ આપે. એટલે એમાં શું હોય? તો કે ઇમ્યુનોગ્લોબ્યુલિન, આપણે કહીએ ને કે આઈજી, ઇમ્યુનોગ્લોબ્યુલિન હોય. એ શું કરે? તો ઇમ્યુનોગ્લોબ્યુલિન હોય એ શું કરે? ઇમ્યુનોગ્લોબ્યુલિન. આ ઇમ્યુનોગ્લોબ્યુલિન હોય એ શું કરે? તો ઇમ્યુનોગ્લોબ્યુલિન હોય એ શું કરે? તો કે રોગ સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ આપે. રોગ પ્રતિકારક શક્તિ આપે એટલે બાળકને છે એ બહાર આવ્યા પછી બહારના વાતાવરણમાં ચેપ ન લાગી જાય, ઇન્ફેક્શન ન થાય, ચેપ ન લાગે, તાવ ન આવે, એના માટે છે એ કોલેસ્ટ્રમ એટલે કે દૂધ જે શરૂઆતનું આપવામાં આવે એમાંથી એને છે એ રોગ પ્રતિકારક શક્તિ મળે. ક્યારે કરાવવાનું? તો કે જન્મના 1 કલાકની અંદર, શક્ય હોય એટલું વહેલા. નવો પ્રશ્ન, નીચેનામાંથી કયું ગર્ભાવસ્થાનું જોખમી લક્ષણ છે? ગર્ભાવસ્થાનું જોખમી લક્ષણ છે એટલે કે પ્રેગ્નન્સી દરમિયાન તમને એવું લાગે કે આ માતાને છે એ તકલીફ પડે એવું છે, એવું લક્ષણ કયું છે? સામાન્ય ઉબકા, યોનિ માર્ગથી રક્તસ્રાવ, ભૂખ વધુ લાગવી કે વજન વધવું? હવે છે એ તમને ખબર હશે કે ગર્ભાવસ્થા એટલે કે પ્રેગ્નન્સી રહે ને ત્યારે શરૂઆતના જે મહિના હોય તો શરૂઆતના મહિનામાં શું થાય? તો કે માતાને છે ને ઉલટી ઉબકા જેવું થાય, ઉલટી થાય અથવા તો ઉબકા જેવું લાગે. એને આપણે શું કહીએ? જો સવારમાં થાય તો આપણે એને કહેવી મોર્નિંગ સિકનેસ. સવારમાં થાય એટલે એને શું કહેવાય? તો કે મોર્નિંગ સિકનેસ. સવારમાં ઉલટી ઉબકા થાય ઉઠે એટલે તો આપણે એને કહેવી મોર્નિંગ સિકનેસ. તો એ કઈ જોખમી લક્ષણ નથી, એ બધી માતાઓને થાય જ. અને શરૂઆતના 3 મહિના પૂરા થાય પછી એ છે ઉલટી ઉબકા બંધ થઈ જાય અથવા ઓછા થઈ જાય. યોનિ માર્ગમાંથી રક્તસ્રાવ થવો, ભૂખ વધુ લાગવી, વજન વધે, બાળક અંદર મોટું થતું હોય એટલે બાળકના હિસાબે બાળક મોટું થતું હોય તો બાળક અને માતાને બંનેને પોષણ વધુ મળે એટલે એના હિસાબે તો માતાનું છે એ પૂરી પ્રેગ્નન્સી દરમિયાન 10 થી 12 કિલો વજન તો વધવાનું છે. તો તમને ખબર છે આ પ્રશ્ન પણ પૂછાય છે કે 10 થી 12 કિલો કેટલું વજન વધે? પ્રેગ્નન્સી દરમિયાન માતાનું કેટલું વજન વધે? તો 10 થી 12 કિલો જેટલું વજન વધે. ધારો કે આજે પહેલો મહિનો છે અને જ્યારે 9મા મહિનો પૂરો થાય ને બાળકનો જન્મ થવાનો સમય થાય ત્યારે કેટલું વજન વધ્યું હોય માતાનું? તો કે માતાનું વજન તમારી પાસે જ્યારે પહેલી વખત એન્ટીનેટલ ચેકઅપમાં આવે ત્યારે ધારો કે માતાનું વજન છે એ 40 કિલો છે, 50 કિલો, તો એની ડિલિવરી થશે ત્યારે કેટલું હશે? તો જ્યારે ડિલિવરી થવાનો સમય આવે ત્યારે 60-62 કિલો જેવું વજન હશે માતાનું. તો એ નોર્મલ છે. તો ગંભીર લક્ષણ કયું છે? તો યોનિ માર્ગમાંથી રક્તસ્રાવ થવો. હવે તમે સમજો, હમણાં આપણે જે સમજાવ્યું હતું ને એ શું સમજાવ્યું હતું? હમણાં જે આપણે તમને સમજાવ્યું હતું શું કીધું હતું? તો હમણાં કીધું હતું એ શું કીધું હતું કે ડિલિવરી પછી, પ્રસૂતિ પછી રક્તસ્રાવ થાય ને એ આપણે સમજાવ્યું હતું. પણ ગર્ભાવસ્થા એટલે શું કહેવાય? પ્રેગ્નન્સી દરમિયાન ધારો કે માતાને છે એ 5મો મહિનો ચાલે છે અને એ દરમિયાન યોનિ માર્ગમાંથી રક્તસ્રાવ થાય એટલે કે વજાઇનામાંથી બ્લીડિંગ થાય. બ્લીડિંગને અંગ્રેજીમાં શું કહેવાય? બ્લીડિંગને ગુજરાતીમાં શું કહેવાય? રક્તસ્રાવ. વજાઇના એટલે યોનિ માર્ગ. યોનિ માર્ગમાંથી રક્તસ્રાવ થાય ક્યારે? તો કે ગર્ભાવસ્થા દરમિયાન. એટલે કે માની લ્યો કે સ્ત્રીને 5મા મહિને છે એ લોહી નીકળવાની શરૂઆત થાય છે તો એ ગંભીર જોખમી લક્ષણ છે. શું કામ જોખમી છે? તો યોનિ માર્ગમાંથી રક્તસ્રાવ થવો મતલબ શું? તો કે એબોર્શનના ચાન્સીસ થાય. જો રક્તસ્રાવ થતો હોય ગર્ભાવસ્થા દરમિયાન
તો એબોર્શનના ચાન્સીસ વધી જાય. હવે એબોર્શનના ચાન્સીસ વધી જાય એટલે ઘાયે તમારે હોસ્પિટલ જવું પડે બતાવવા કે કયા કારણથી થાય છે. હવે એમાં છે અત્યારે જો હવે થોડુંક આપણે ડીપમાં જશું, કારણ કે હવે નવો અભ્યાસક્રમ આવ્યો ને FHWમાં ઘણું બધું પૂછાવાનું છે, થોડુંક વધુ પૂછાવાનું છે અને ડીપમાં પૂછવાનું છે. તો આ તમને સમજાવું કે યોનિ માર્ગમાંથી રક્તસ્રાવ શું કામ થઈ શકે. તો એ વસ્તુને કહેવાય પ્લાસેન્ટા પ્રિવિયા. પ્લાસેન્ટા પ્રિવિયા. હવે નામ ઉપરથી સમજો પ્લાસેન્ટા પ્રિવિયા એટલે શું. તો પ્લાસેન્ટા એટલે પ્લાસેન્ટા હારે કંઈક રિલેશન હશે આનું. હવે પ્લાસેન્ટા એટલે શું, આપણે જેને મેલી કઈ ની પ્લાસેન્ટા. ધારો કે બાળકનો જન્મ થાય પછી મેલી બહાર નીકળવી પડે, પ્લાસેન્ટા પછી બહાર નીકળવી પડે. ધારો કે બાળકનો જન્મ થયો પછી 15-20 મિનિટમાં, 5 થી 15-20 મિનિટ, અડધી કલાકની અંદર પ્લાસેન્ટા છે બહાર નીકળવી પડે. પણ હવે શું થાય, મતલબ કે ગર્ભાશયની દિવાલ સાથે જોડાયેલી હોય પ્લાસેન્ટા. ક્યાં? ગર્ભાશયની દિવાલ સાથે ચોંટેલી હોય. પણ 5મા મહિને, 6મા મહિને, 7મા મહિને જેવું થાય કે જ્યારે ગર્ભાવસ્થા હોય, પ્રેગ્નન્સી હોય, એ દરમિયાન જ છે એ પ્લાસેન્ટા ગર્ભાશયથી છૂટું પડી જાય. હવે છૂટું પડે એટલે લોહી તો નીકળવાનું જ છે. તો લોહી નીકળે એને ગર્ભાવસ્થા દરમિયાન, હજુ મહિના પૂરા થાય પહેલા છે પ્લાસેન્ટા છૂટું થઈ જાય, એને કહેવાય પ્લાસેન્ટા પ્રિવિયા. હવે છૂટું થાય ગર્ભાશયની દિવાલથી, એટલે ગર્ભાશયની દિવાલથી છૂટું થવાના કારણે લોહી નીકળે. એટલે પછી એ લોહી તો નીકળશે ક્યાં? જે ગર્ભાશય હોય એમાં બ્લીડિંગ થશે, અંતે નીકળશે ક્યાં? તો યોનિ માર્ગમાંથી જ નીકળશે. એટલે યોનિ મતલબ કે એબોર્શન થવાના ચાન્સીસ ખૂબ વધી ગયા છે, માતાને તકલીફ થઈ શકે. એટલે તમારે જ્યારે યોનિ માર્ગમાંથી રક્તસ્રાવ થાય ત્યારે જલ્દીથી માતાને હોસ્પિટલ રિફર કરવી, કારણ કે એ જોખમી લક્ષણ છે. નવો પ્રશ્ન, જનની સુરક્ષા યોજના JSY, જનની સુરક્ષા યોજનાનો મુખ્ય હેતુ શું છે? બાળકને રસી આપવી, સંસ્થાકીય પ્રસૂતિને પ્રોત્સાહન આપવું, પરિવાર નિયોજન કે કુપોષણ ઘટાડવું. હવે અહીંયા છે એ તમને જનની ઉપર જ ખબર પડે કે જનની શબ્દ શેના માટે હોય, તો માતા માટે છે. તો કંઈક આ માતા રિલેટેડ જ હશે ને, કે માતાની સુરક્ષા કરવા માટેની કંઈક યોજના છે. તો બાળકને રસી આપવાનું તો આમાં ક્યાંય આવતું નથી. આપણે માતા સાથે શું હોય એના માટે. પરિવાર નિયોજન, એમાં તો માતા પિતા બંનેનું આવે. કુપોષણ ઘટાડવું, પણ અહીંયા આપણને કીધું નથી કોનું કુપોષણ ઘટાડવું. કુપોષણ તો બધાયમાં જોવા મળે, નાના બાળકો પુરુષમાં જોવા મળે, સ્ત્રીમાં જોવા મળે. એટલે કુપોષણ કરતા અહીંયા બાકી શું રહે, કે સંસ્થાકીય પ્રસૂતિને પ્રોત્સાહન આપવું. હવે સરકાર છે ને, સરકારનું કામ શું હોય? સરકારનું કામ હોય કે સમય અંતરે એવી સ્કીમ લાવી જેથી છે બધાય નાગરિકોને, સામાન્ય નાગરિકને પણ કંઈક લાભ થાય. તો એવી છે એક સ્કીમ બહાર પાડી, જનની સુરક્ષા યોજના. માતાની સુરક્ષા કંઈક થાય એવી યોજના કરવાની. હમણાં મેં તમને કીધું ને કે પહેલાના સમયમાં શું થતું, કે હોસ્પિટલો ઓછી હતી અને લોકો છે એ દવાખાને જવાના બદલે શું કરતા, તો કે ઘરે ડિલિવરી કરાવતા. ઘરે ડિલિવરી કરાવે એટલે એક તો શું થાય, પહેલા તો મતલબ કે ઘરે ડિલિવરી કરાય એટલે ઘણી વખત શું થાય કે આમને ઘણી વખત છે હોસ્પિટલ બતાવાય ન ગયા. એટલે બાળકનો જન્મ થાય ત્યારે શું આવે, તો કે બાળકનો જન્મ થાય ત્યારે હમણાં આપણે તમને સમજાવ્યું હતું એમ સ્પાઇના બિફિડા જોવા મળે અથવા એન્સેફેલોપેથી જોવા મળે. હવે એન્કેફેલોપેથી એટલે શું, તો બાળકનું માથું છે મોટું હોય, પાણી ભરાય, અથવા તો બાળકના મગજનો પૂરો વિકાસ ન થયો હોય. અને સ્પાઇના બિફિડા એટલે શું, તો કે પાછળ જે કરોડરજ્જુ હોય, કરોડરજ્જુનો વિકાસ ન થયો હોય, કરોડરજ્જુ થોડુંક બહાર રહી ગયું હોય, તો એને કહેવાય સ્પાઇના બિફિડા. હવે આવું છે ક્યારે જોવા મળે, તો કે પ્રેગ્નન્સી દરમિયાન છે એ ફોલિક એસિડની બધી ગોળી ન ખાધી હોય તો જોવા મળી શકે. એટલે મતલબ કે સ્ત્રી છે એ દવાખાને તો પગથિયું તો દવાખાનું ચડતી જ નથી. હવે જ્યારે ડિલિવરી થાય ત્યારે શું થાય, તો કે ડિલિવરી પછી જે આપણે કઈ પોસ્ટપાર્ટમ હેમરેજ. પોસ્ટપાર્ટમ હેમરેજ એટલે શું, તો કે પ્રસૂતિ પછી છે જે લોહી નીકળે એ વધુ પડતું નીકળી જાય લોહી, એટલે એના હિસાબે શું થાય, તો કે માતાનું મૃત્યુ થાય. એટલે માતા મૃત્યુ દરમાં વધારો થાય. ક્યારે, તો કે ઘરે ડિલિવરી કરે ત્યારે.
એટલે પછી સરકારે શું કર્યું કે કામ કરો, હવે છે ને સંસ્થાકીય પ્રસૂતિ કરો, મતલબ કે બધાને છે એ હોસ્પિટલમાં લાવીને ડિલિવરી કરો. સંસ્થાકીય પ્રસૂતિ હોસ્પિટલમાં ડિલિવરી થવી જોઈએ. હવે હોસ્પિટલમાં ડિલિવરી થશે તો શું થાય છે, તો એક તો છે એ સારું વાતાવરણ હશે, મતલબ કે હોસ્પિટલમાં બધું સારું હોય છે, સ્ટરીલાઇઝેશન કર્યું છે, એટલે ચેપ લાગવાના ચાન્સીસ ઘટી જાય છે, જેથી માતાને પછી તાવ આવે ને તાવ પછી મૃત્યુ થાય, તો એ મૃત્યુ નહીં થાય. એટલે માતાની સુરક્ષા થશે, કારણ કે માતાનું મૃત્યુ થતું અટકું શેના કારણે, તો કે ચેપના કારણે. બીજું કે રક્તસ્રાવ થતો અટકશે, કારણ કે આપણે ઇન્જેક્શન આપશું, પ્રવાહી આપશું, આઈવી ફ્લુઇડ ચડાવશું અને જરૂર પડશે તો આપણે લોહી પણ આપશું. આ બધું આપશું એટલે માતાને જો લોહી જાજુ વહી જશે તો પણ આપણે બીજું ઉપરથી લોહી આપ્યું હોય છે, માતાને લોહી ચડાવ્યું હોય છે, એટલે માતાનું મૃત્યુ થશે ઓછું મૃત્યુ થશે. હજુ હાલના કિસ્સામાં મૃત્યુ થાય છે એવું નથી થતું. તમે ઘણી વખત સાંભળશો કે ડૉક્ટરની લાપરવાહીના કારણે છે એ માતાનું મૃત્યુ, ના એવું નથી. પહેલાં છે એ ધારો કે 100 ડિલિવરી થતી તેમાંથી 20 માતાના મૃત્યુ થઈ જતા, પણ હવે તમે ક્યારેક સાંભળશો કે 1000, 2000, 5000 એક જ માતાનું મૃત્યુ થાય છે. એ ઘણી બધી હોસ્પિટલમાં છે એ વર્ષમાં માત્ર 1-2 જ માતાઓનું મૃત્યુ થાય છે. એટલે ઘણો બધો સુધારો આવ્યો છે. હોસ્પિટલમાં ડિલિવરી થવાથી માતા મૃત્યુ દરમાં બહુ બધો ઘટાડો થયો છે. એટલે જનની સુરક્ષા યોજનાનો મુખ્ય હેતુ શું, તો કે સંસ્થાકીય પ્રસૂતિને પ્રોત્સાહન આપવું. નવો પ્રશ્ન, ગર્ભાવસ્થા દરમિયાન બ્લડ પ્રેશર કેટલું અથવા તો વધુ હોય તો હાઇપરટેન્શન ગણાય. હવે હાઇપરટેન્શન તો સામાન્ય ભાષામાં શું, તો બીપી વધવું. યાદ રાખજો, આપણે કહીને કે બીપી વધી ગયું, આવું તો તમે સાંભળ્યું છે ઘણી વાર કરે કે બીપી વધી ગયું. તમે સામાન્ય બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ, તો 120 થી 80 હોવું જોઈએ. 120 એટલે સિસ્ટોલિક, નીચેનું કેટલું હોય તો એને કહેવાય ડાયસ્ટોલિક, એ કેટલું હોય તો 80, ઉપરનું કેટલું હોય 120. આ સામાન્ય કહેવાય. હવે વધુ બ્લડ પ્રેશર કોને કહેવાય, મતલબ હાઈ બ્લડ પ્રેશર કોને કહેવાય, આપણે કહીએ કે બીપી વધી ગયું તો હાઈ બ્લડ પ્રેશર કોને કહેવાય, તો જ્યારે 140 હિસ્ટોલિક છે 140 અને ડાયાસ્ટોલિક છે 90, 140/90 140/90 140 અને 90 થી જ્યારે છે એ વધુ બીપી થાય એને કહેવાય હાઇપરટેન્શન. 140 થી વધુ બીપી થાય એને કહેવાય હાઇપરટેન્શન. 140 નીચેનું 90, ઉપરનું 140. નવો પ્રશ્ન, ગર્ભાવસ્થાનો સામાન્ય સમયગાળો કેટલો છે, પ્રેગ્નન્સીનો પીરિયડ કેટલો છે, 36 અઠવાડિયા, 40 અઠવાડિયા, 42 કે 44 અઠવાડિયા? તો એનો સાચો જવાબ છે 40 અઠવાડિયા. પ્રેગ્નન્સી જ્યારે રહે ત્યારથી નથી ગણવાનું, જ્યારે માસિક આવે, માસિક 5 દિવસ આવે, તમને ખબર હશે કે માસિક 5 દિવસ આવે, પણ છેલ્લે જે માસિક આવ્યા હોય, છેલ્લે આવેલા જે માસિક હોય, છેલ્લે આવેલા માસિકનો પ્રથમ દિવસ. હવે તમે સમજો કે એલએમપી એટલે શું, લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ. લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ. હવે ધારો કે છેલ્લે ક્યારે માસિક આવ્યા તો એને કહેવાય એલએમપી, પણ છેલ્લે માસિક આવ્યા એ 5 દિવસ માસિક આવશે, તો માસિકનો જે પ્રથમ દિવસ હોય એને કહેવાય એલએમપી. એલએમપી થી ગણવાનું હોય તો ગર્ભાવસ્થાનો સામાન્ય સમયગાળો કેટલો છે, તો કે 40 અઠવાડિયા. નવો પ્રશ્ન, ગર્ભવતી મહિલાએ પ્રથમ ત્રિમાસિકમાં ફોલિક એસિડ શા માટે લેવું જોઈએ? હમણાં મેં તમને સમજાવ્યું હતું, પ્રશ્ન આવ્યો કે ગર્ભવતી મહિલાએ ફોલિક એસિડની ટેબ્લેટ શું કામ લેવી જોઈએ? એનિમિયા માટે, બાળકમાં ન્યુરલ ટ્યુબ ડિફેક્ટથી બચવા માટે, બ્લડ પ્રેશર માટે કે ડાયાબિટીસ માટે? તો સાચો જવાબ છે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટથી બચવા માટે. હવે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ થાય, હવે આ ન્યુરલ ટ્યુબ શું છે, તો ન્યુરલ ટ્યુબ છે ને એનાથી શું થાય કે ન્યુરલ ટ્યુબથી શું થાય તો કે કરોડરજ્જુ, હમણાં તમને સમજાય એમ કરોડરજ્જુ અને મગજ છે એ પૂરતો વિકાસ થાય, અને જેમ સામાન્ય રીતે કરોડરજ્જુ મગજ બનવું જોઈએ એ બને સામાન્ય, તો ન્યુરલ ટ્યુબ છે એ વ્યવસ્થિત, ન્યુરલ ટ્યુબનો વિકાસ થાય ત્યારે આ બે વસ્તુ વ્યવસ્થિત બને. પણ ધારો કે ન્યુરલ ટ્યુબમાં ડિફેક્ટ થાય તો મેં હમણાં કીધું એમાં 2 તકલીફ થઈ શકે. કઈ તકલીફ, તો કે સ્પાઇના બિફિડા. આ યાદ રાખજો, હવે પરીક્ષામાં છે પૂછાશે સ્પાઇના બિફિડા. અત્યાર સુધી
સહેલું સહેલું પૂછતા હતા, પણ હવે થોડુંક અઘરું આવશે. એન્સેફેલોપેથી અથવા તો એન્કેફેલોપેથી. એન્કેફેલોપેથી. આ બે કન્ડિશન જોવા મળશે, સ્પાઇના બિફિડા અને એન્કેફેલોપેથી. શેમાં જોવા મળશે? તો કે જો ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ થશે તો. અને ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ ક્યારે થશે? તો કે જો કદાચ તમે ફોલિક એસિડની ગોળી છે એ પ્રેગ્નન્સી દરમિયાન ન લીધી હોય તો થાય. એવું જરૂરી નથી સાંભળજો, પહેલા સાંભળજો કે ફોલિક એસિડની ગોળી ખાધી નથી મતલબ કે તમને છે થાશે, તમારા બાળકને થાશે જ. ના, એવું ન હોય. કારણ કે તમે ભોજનમાં પણ લેતા હોય ને, તમે ખાતા હોય ખોરાક, એમાંથી પણ ફોલિક એસિડ મળતું હોય, પણ ચાન્સીસ વધી જાય. જો તમે છે એ ધૂમ્રપાન કરો, તમે છે માવા ખાઓ તો તમને મોઢાના કેન્સર, માવા ખાઓ તો મોઢાના કેન્સર થવાના ચાન્સીસ વધી જાય. પણ એવું નથી કે જે માવા ન ખાતા હોય એને કેન્સર ન જ થાય, એને કેન્સર થઈ શકે, પણ માવા ખાતા હોય તો ચાન્સ વધી જાય. એવી રીતે જો તમે ફોલિક એસિડની ટીકડી લેતા હોય તો ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ થવાના ચાન્સીસ ઘટી જાય. બાકી એવું ન હોય કે તમે ન લ્યો તો થાય જ તે. ફોલિક એસિડની ટીકડી ન લ્યો તો પણ ક્યારેક બાળક હેલ્ધી જન્મે. પણ આપણે શું કામ રિસ્ક લેવું જોઈએ? જો ટીકડી આપણી પાસે અવેલેબલ છે તો ટીકડી લ્યો, એટલે જેથી કરીને છે બાળકને આવી ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ ન થાય ને બાળક હેલ્ધી જન્મે. નવો પ્રશ્ન, ગર્ભાવસ્થા દરમિયાન ઓછામાં ઓછા કેટલા અલ્ટ્રાસાઉન્ડની ભલામણ કરવામાં આવે છે? તો સામાન્ય રીતે તો છે જનરલી 4 છે અલ્ટ્રાસાઉન્ડની ભલામણ કરવામાં આવે છે, પણ ભારતમાં સામાન્ય રીતે 2 વખત અલ્ટ્રાસાઉન્ડ એટલે કે યુએસજી કરાવવાની ભલામણ કરવામાં આવે છે. ભારતમાં કેટલી વખત સોનોગ્રાફી કરાવવાનું કે પ્રેગ્નન્સી દરમિયાન? તો કે 2 વખત. નવો પ્રશ્ન, ગર્ભવતી મહિલાનું સામાન્ય હિમોગ્લોબિન કેટલું અથવા તો વધુ હોવું જોઈએ? હમણાં આપણે તમને કીધું તો એમ કેટલું અથવા તો વધુ હોવું જોઈએ. આ પ્રશ્ન અગાઉ પણ હમણાં આપણે તમને સમજાવ્યો હતો કે આ પ્રશ્ન હમણાં જે આપણે વાત કરતા હતા એ પ્રશ્ન અત્યારે પાછો આવ્યો કે ગર્ભવતી મહિલામાં સામાન્ય હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? 9, 10, 11, 12.5 કેટલું હોવું જોઈએ? ગર્ભવતી મહિલામાં કેટલું પ્રમાણ હોવું જોઈએ હિમોગ્લોબિનનું? 9, 10, 11, 12? હા, ના, લઈ લેજો. તો ગર્ભવતી મહિલામાં હવે સામાન્ય રીતે છે મહિલામાં કેટલું હોવું જોઈએ? સ્ત્રીઓમાં છે કેટલું પ્રમાણ હોવું જોઈએ સામાન્ય રીતે હિમોગ્લોબિનનું? તો 12.5. 12.5% તો હોવા જ જોઈએ સ્ત્રીઓને. 12 ગ્રામ અથવા તો ટકા, 12.5% સ્ત્રીઓમાં હિમોગ્લોબિનના 12.5% હોવા જોઈએ. પણ આપણને શું પૂછ્યું છે? ગર્ભવતી મહિલાઓને કેટલું હોવું જોઈએ? એના માટે સાચો જવાબ છે 11 ગ્રામ પર ડીએલ, એટલે કે 11% તો હોવા જ જોઈએ લોહીના. 11%થી ઓછા હોય તો એને કહેવાય એનિમિયા. એટલે સામાન્ય કેટલા ટકા હોવા જોઈએ પ્રેગ્નન્સીમાં? તો કે 11%થી વધુ હોવા જોઈએ. નવો પ્રશ્ન, પ્રસૂતિના ત્રીજા તબક્કામાં શું બહાર આવે છે? પ્રસૂતિના ત્રીજા તબક્કામાં શું બહાર આવે છે? બાળકનું માથું, બાળકનો જન્મ થાય, પ્લાસેન્ટા ઓર બહાર આવે કે ગર્ભાશય બંધ થાય? તો હવે તમને સમજી દો. હવે જો આ પ્રશ્ન છે એ અત્યારે છે મેં ખાલી પૂછ્યું તમને ત્રીજા તબક્કાનું, પણ અત્યારે છે હવે તમારે આ બધું પૂછાવાનું છે. તો તમને કોઈ પણ તબક્કાનું પૂછી શકે. તો હું તમને સમજાવું કેટલા પેલા તબક્કા હોય. તો પ્રસૂતિના કેટલા તબક્કા હોય? પ્રસૂતિ એટલે શું તમે સમજજો. ડિલિવરી થવાની જે પ્રોસિજર છે એને કહેવાય પ્રસૂતિ. પ્રેગ્નન્સી કોને કહેવાય? તો કે જે 9 મહિના સુધી જે ગર્ભાવસ્થા હોય ને કહેવાય પ્રેગ્નન્સી. પ્રસૂતિ એટલે શું? તો જન્મ થાય એને કહેવાય પ્રસૂતિ. બાળકનો જન્મ થાય એને કહેવાય પ્રસૂતિ. કેટલા તબક્કા છે? તો 3 તબક્કા છે. પહેલા તબક્કામાં શું થાય? તો પહેલા તબક્કામાં શું થાય? તો કે ગર્ભાશયનું સંકોચન થાય.
પહેલા તબક્કામાં શું થાય? ગર્ભાશયનું સંકોચન થાય. ગર્ભાશયનું સંકોચન થાય એના હિસાબે શું થાય? હવે ગર્ભાશયનું સંકોચન થાય. પહેલા તબક્કામાં શું થાય? તો કે ગર્ભાશયનું સંકોચન થાય એટલે શું થાય? તો કે બાળકને બહાર ધક્કો મારે. એટલે બાળકને બહાર ધક્કો મારવા છે, ગર્ભાશય જે મોટું થયું હોય એ નાનું તો થવું પડે. તો નાનું થવા શું થાય? તો કે સંકોચન થાય. સંકોચન એટલે શું? કોન્ટ્રેક્શન. જે સ્નાયુ છે આમ આપણે આમ બતાવી તો જે નાનો થયો એને કહેવાય સંકોચન. બાકી સ્નાયુ તો આવડો જ છે, પણ જ્યારે આપણે હાથ ભેગો કરીએ તો આમ ખબર ગોટલા ચડી જાય. મતલબ કે સ્નાયુનું સંકોચન થયું એટલે સ્નાયુ નાનો થયો. એટલે નાનું થાય એટલે શું થાય? તો ગર્ભાશયમાં જે બાળક હોય એ બાળકને બહાર ધક્કો મારે. એટલે પહેલા તબક્કામાં શું થાય? ગર્ભાશયનું સંકોચન થાય અને ગ્રીવા હોય પાતળી અને લાંબી થાય. ગ્રીવા ગર્ભાશયનું મુખ હોય એને કહેવાય ગ્રીવા. તો ગ્રીવા શું થાય? તો કે ગ્રીવા પાતળી અને લાંબી થાય, જેથી બાળકનો જન્મ થવામાં ઈઝી રહે. બીજા તબક્કામાં શું થાય? તો કે બાળકનો જન્મ થઈ જાય. બીજા તબક્કામાં શું થાય? તો કે બાળકનો જન્મ થાય. એટલે પહેલામાં સંકોચન થાય. બીજા તબક્કા આવે કોને કહેવાય? તો કે બાળક જે બહાર આવતું હોય એને બીજો તબક્કો કહેવાય. અને બાળકના જન્મ પછી ત્રીજો તબક્કો કોને કહેવાય? તો પ્લાસેન્ટા બહાર આવે એને કહેવાય ત્રીજો તબક્કો. જે મેલી હોય અથવા તો ગુજરાતીમાં ઓર કહે, ઓર અથવા તો મેલી અથવા તો પ્લાસેન્ટા જે બહાર આવે એ પ્લાસેન્ટા ત્રીજા તબક્કામાં પ્લાસેન્ટા બહાર આવે. પહેલા શું થાય? તો કે ગર્ભાશયનું સંકોચન થાય છે, પછી બાળકનો જન્મ થાય અને બાળકના જન્મ થયાના બાળકનો જેવો જન્મ થાય પછી 5 થી 10 મિનિટ 15 મિનિટ અડધી કલાકની અંદર છે એ પ્લાસેન્ટા બહાર આવી જાય. તમને કાંઈ પણ એક તબક્કાનું પૂછે તો એવું ન થાય કે ભાઈ બીજા તબક્કામાં તો સમજ્યા જ નહોતા, પહેલા તબક્કાનું દર વખતે પૂછાણું હતું. એટલે બીજા તબક્કામાં શું થાય? બાળકનો જન્મ થાય. અને ત્રીજા તબક્કામાં શું થાય? તો કે પ્લાસેન્ટા બહાર આવે. નવો પ્રશ્ન, PPH નો અર્થ શું? પોસ્ટપાર્ટમ હેમરેજનો અર્થ શું? પ્રેગ્નન્સી પીરિયડ હાઇપરટેન્શન, પોસ્ટપાર્ટમ હેમરેજ, પ્રી પ્રેગ્નન્સી હેલ્થ કે પ્રાઇમરી પબ્લિક હેલ્થ? PPH નો મતલબ શું થાય? તો સાચો જવાબ છે પોસ્ટપાર્ટમ હેમરેજ. શું છે? પોસ્ટપાર્ટમ હેમરેજ. હવે તમે સમજો કે PPH પહેલા તો PPP એટલે શું? 3P એટલે શું? તો કે પોસ્ટપાર્ટમ પીરિયડ. તમે સમજો કે PPH એટલે શું? તો કે પોસ્ટપાર્ટમ પીરિયડ. હવે સમજો કે પોસ્ટપાર્ટમ પીરિયડ કોને કહેવાય? તો બાળકનો જન્મ થાય એટલે કે પ્રસૂતિ થાય, પ્રસૂતિથી લઈને 42 દિવસ એટલે કે 6 અઠવાડિયા, 6 + 42, 6 અઠવાડિયા અથવા તો 42 દિવસ અથવા તો 42 દિવસ. હવે આ જે સમયગાળો છે પ્રસૂતિ થઈ જાય અને પછીના 42 દિવસ છે એ પછીના 42 દિવસ સુધી શું કહેવાય? તો એ જે વચ્ચેનો સમય છે ને શું કહેવાય? પોસ્ટપાર્ટમ પીરિયડ. હવે પોસ્ટપાર્ટમ પીરિયડ કહેવાય અથવા તો આનું બીજું નામ શું છે? તો પરપેરિયમ. શું કહેવાય? પરપેરિયમ. યાદ રાખજો, પરપેરિયમ પીરિયડ કહેવાય. શું કહેવાય? પરપેરિયમ. પીરિયડ નહીં, માત્ર પરપેરિયમ. તમે શું કહી શકો? તો કે કાં તો પોસ્ટપાર્ટમ પીરિયડ કહી શકો, કાં તો પરપેરિયમ કહી શકો. હવે પોસ્ટપાર્ટમ પીરિયડ અથવા પરપેરિયમમાં જે લોહી નીકળે, હેમરેજ એટલે શું? લોહી નીકળવું. ગમે ત્યાંથી લોહી નીકળે ને હેમરેજ કહેવાય. ધારો કે છે એ ગર્ભાશયમાંથી નીકળતું હોય તો ભલે તમને અહીંયા હાથમાં વાગે ને લોહી નીકળતું હોય, ભલે કોઈ પણ જગ્યાએ લોહી નીકળે એને શું કહેવાય? તો એને કહેવાય હેમરેજ. હવે આપણને શું કીધું કે પોસ્ટપાર્ટમ પીરિયડમાં જે હેમરેજ થાય એટલે કે પ્રસૂતિ પછીના 42 દિવસમાં જે બ્લીડિંગ થાય, પ્રસૂતિ જેવી થાય અને પછીનું બ્લીડિંગ થાય એ બધાને કહેવાય પોસ્ટપાર્ટમ હેમરેજ. બરોબર. હવે પોસ્ટપાર્ટમ હેમરેજ એટલે શું? તો તમે સમજો કે સામાન્ય ડિલિવરી થાય ને, સામાન્ય ડિલિવરી, સામાન્ય પ્રસૂતિ અને સિઝેરિયન, બે રીતે પ્રસૂતિ આપણે કરીએ. હવે સામાન્ય પ્રસૂતિ થાય ને તો બાળકનો જન્મ થાય છે, તમને ખબર હોય કે લોહી તો નીકળવાનું છે.
જેવું બાળક બહાર આવશે, પ્લાસેન્ટા બહાર આવશે, પ્લાસેન્ટા ગર્ભાશયની દિવાલ સાથે ચોટેલું હોય તો અમે બહાર આવશે એટલે થોડુંક તો લોહી નીકળશે. તો અમે જે ધારો કે એમ સમજો કે 500 ml છે એટલું તો લોહી નીકળવાનું જ છે. 500 ml તો લોહી નીકળવાનું છે. સામાન્ય પ્રસૂતિ થાય એટલે 500 ml લોહી તો નીકળશે જ. પણ જો 500 એટલે કે અડધો લીટર લોહી તો નીકળશે જ. પણ જો અડધા લીટર લોહી કરતા જો વધુ લોહી નીકળે તો એને કહેવાય પોસ્ટપાર્ટમ હેમરેજ. પછી જે 500 ml લોહી નીકળે 400 ml તો એને પોસ્ટપાર્ટમ હેમરેજ ન કહેવાય. પ્રસૂતિ વખતે એટલું તો લોહી નીકળે જ, પણ 500 ml કરતાં વધુ લોહી નીકળે સામાન્ય પ્રસૂતિમાં તો એને કહેવાય પોસ્ટપાર્ટમ હેમરેજ. એવી રીતે સિઝેરિયન કરશું એટલે આપણે એક જાતનું ઓપરેશન કરીએ છીએ, કારણ કે ઉપરથી આપણે છે કાપશું, બધું ચામડી કાપશું, ગર્ભાશયને કાપશું ઉપરથી, એટલે ઓપરેશન કહેવાય. તો ગર્ભાશયમાં જો 1 લીટર કરતા એટલે કે 1000 ml 1000 ml એટલે અથવા તો 1 લીટર 1 લીટર કરતાં વધુ લોહી નીકળશે, 1 લીટર કરતાં વધુ લોહી નીકળશે શેમાં? તો કે સિઝેરિયનમાં. તો એને કહેવાય છે પોસ્ટપાર્ટમ હેમરેજ. સમજાઈ ગયું પીપીએચ નો મતલબ? કે પરપેરિયમમાં અથવા તો પોસ્ટપાર્ટમ પીરિયડમાં જે હેમરેજ થાય એને કહેવાય પોસ્ટપાર્ટમ હેમરેજ. અને એ પણ કેટલું? તો સામાન્ય પ્રસૂતિ થઈ હોય સ્ત્રીને સામાન્ય પ્રસૂતિ થઈ હોય તો પરપેરિયમમાં અથવા તો પોસ્ટપાર્ટમ પીરિયડમાં 500 ml કરતાં વધુ લોહી નીકળે તો એને કહેવાય પોસ્ટપાર્ટમ હેમરેજ. નવો પ્રશ્ન, સામાન્ય પ્રસૂતિ પછી માતાને હોસ્પિટલમાં ઓછામાં ઓછા કેટલા કલાક રાખવાની ભલામણ છે? સામાન્ય પ્રસૂતિ થાય એટલે કે નોર્મલ ડિલિવરી થાય તો નોર્મલ ડિલિવરી પછી કેટલી કલાક માતાને રાખવાની? 12 કલાક, 24 કલાક, 48 કલાક કે 72 કલાક? તો માતાને છે એ 24 કલાક રાખવાની હોય. શું કામ? તો હમણાં આપણે કીધું એમ નિરીક્ષણમાં, ઓબ્ઝર્વેશનમાં. શેના માટે રાખવાની હોય? તો કે નિરીક્ષણમાં, કે ક્યાંયથી લોહી નીકળતું નથી ને, તાવ આવતો નથી ને, બીપી બરોબર જ રહે છે ને, તો એના માટે છે એ કેટલી કલાક હોસ્પિટલમાં રાખવાની હોય? તો 24 કલાક. સામાન્ય ડિલિવરીમાં 24 કલાક. જો સિઝેરિયન થાય તો 4 દિવસ જેવું, 2 થી 4 દિવસ જેવું રોકાણ થાય. હવે નવો પ્રશ્ન, નીચેનામાંથી કયું ગર્ભાવસ્થાનું જોખમી લક્ષણ નથી? આપણને શું પાછું પૂછ્યું છે? કે જોખમી લક્ષણ નથી. હમણાં આપણને પૂછ્યું હતું કે જોખમી લક્ષણ છે, અત્યારે શું પૂછ્યું? કે જોખમી લક્ષણ નથી. અમે ભૂખ વધુ લાગવી એમાં કઈ તકલીફ નથી. સોરી, આપણને અહીંયા શું પૂછ્યું? ગર્ભાવસ્થાનું જોખમી લક્ષણ નથી. તો અહીંયા બધા જોખમવાળા જ લક્ષણ હશે. એક જ એવું લક્ષણ હશે કે જે જોખમી નથી. તો ભૂખ વધુ લાગવી એમાં કાંઈ તકલીફ નથી. ધારો કે સ્ત્રીને છે એ પ્રેગ્નન્સી દરમિયાન ભૂખ લાગે છે તો એમાં કાંઈ વાંધો નથી. પણ ઉપરના બીજા એક પણ લક્ષણ દેખાશે તો આ બધા જોખમી છે. તમને સમજાવું કઈ રીતે. ધારો કે મેં તમને સમજાવ્યું ભારે રક્તસ્રાવ થાય, હેવી બ્લીડિંગ થાય, ભારે રક્તસ્રાવ, તો એ જોખમી છે. કારણ કે વધુ રક્તસ્રાવ થાય તો માતાનું છે મૃત્યુ થઈ શકે, કારણ કે લોહી માતા અથવા બાળક કોઈ પણનું મૃત્યુ થઈ શકે. ભારે રક્તસ્રાવ થતો હોય યોનિ માર્ગમાંથી તો શું થાય? તો કે ભાઈ એબોર્શન થઈ જાય. વધુ બ્લીડિંગ થતું હોય યોનિ માર્ગમાંથી તો એબોર્શન થઈ જાય. એટલે ભારે રક્તસ્રાવ ન થવો જોઈએ, કારણ કે આ માતાને છે એ માતાનું મૃત્યુ થાય. શું કામ? તો કે લોહી જ ન વધે શરીરમાં તો પછી મૃત્યુ તો થવાનું જ છે. બીપી ઘટે પછી લોહી મૃત્યુ તો થવાનું જ છે, અથવા તો બાળકનું મૃત્યુ થાય. હવે ઝાંખો દેખાવ, ઘણી વખત છે ને બીપી વધી જાય ને તોય ઝાંખો દેખાય, ને બીપી ઘટી જાય ને તોય ઝાંખો દેખાય. ધારો કે ઘણી વખત છે બીપી બહુ વધી જાય, વધુ પડતું બીપી વધી જાય તો બીપી બ્લડ પ્રેશર વધી જાય અને હાઇપરટેન્શન થાય તો પણ માતાને ઝાંખું દેખાય, અને બહુ ઘટી જાય તો પણ ઝાંખું દેખાય. જ્યારે ઝાંખું દેખાવા માંડે મતલબ કે તકલીફ છે. હવે ચહેરા પર સોજો આવેનો મતલબ શું? તો ચહેરા પર સોજો આવેનો મતલબ શું? તો જ્યારે માતાને છે એ ચહેરા ઉપર સોજો, જનરલી ચહેરા ઉપર સોજો આવવો જોઈએ નહીં, પણ તમને મોઢા ઉપર છે, આંખો નીચે તમને એમ થાય કે આ સોજો છે, તો સોજાનો મતલબ શું હોય? તો હમણાં તમને છે થોડું ડિટેલમાં સમજાવીશ કે ચહેરા ઉપર સોજો છે મતલબ કે માતાનું બીપી વધુ રહે છે, અને માતાના શરીરમાં છે એ પ્રોટીનનું પ્રમાણ ઓછું છે, અને પ્રોટીન બધું છે એ પેશાબ માટે બધું બહાર વહી જાય છે. જનરલી છે સામાન્ય રીતે છે પેશાબ છે ને એ બહુ જ ખૂબ ઓછી માત્રામાં પેશાબમાંથી જવું પડે, નહીવત જેવું, કે પેશાબમાંથી પ્રોટીન જવું જ ન જોઈએ. આપણે જે બધું પ્રોટીન ખાવીએ ને એ બધું શરીરમાં ચડે ને એ બધું આપણા શરીરમાં જ રહેવું જોઈએ, ક્યાંય જવું ન જોઈએ.
તો જ આપણા સ્નાયુનો એવો વિકાસ થશે ને, બધા અંગોનો વિકાસ થશે તો જ થશે ને પ્રોટીન હશે તો. એટલે પેશાબમાંથી જો પ્રોટીન છે એ બહાર જવા માંડે એને કહેવાય પ્રોટીનુરિયા. હવે પ્રોટીનુરિયા એટલે શું? તો કે પ્રોટીન પેશાબમાં વધુ પ્રમાણમાં છે એને કહેવાય પ્રોટીનુરિયા. હવે પ્રોટીનુરિયા થશે એટલે શું થશે? તો કે બીપી ઘટશે. બીપી ઘટશે એટલે બધું પાણી ક્યાં જશે? તો બહાર જશે. બહાર એટલે જે લોહીની નળીઓ હોય, લોહીની નળીઓમાં રહેવાના બદલે બાજુમાં જે જગ્યા હોય એમાં જશે. હવે એક્સ્ટ્રા સેલ્યુલર સ્પેસમાં જશે. એને શું કહેવાય? એક્સ્ટ્રા સેલ્યુલર સ્પેસમાં જશે. એટલે એના કારણે શું થશે? તો કે ચહેરા ઉપર સોજો આવશે. એટલે આ ગંભીર લક્ષણ છે. ચહેરા ઉપર સોજો આવવો એ ગંભીર લક્ષણ છે. એ ક્યારે જોવા મળે? તો કે પ્રી એક્લેમ્સિયામાં જોવા મળે. ક્યારે જોવા મળે? પ્રી એક્લેમ્સિયા. હવે આ કન્ડિશન હું તમને હમણાં સમજાવીશ. પ્રી એક્લેમ્સિયા તમને હમણાં સમજાવીશ કે પ્રી એક્લેમ્સિયા એટલે શું. એટલે ચહેરા પર સોજો આવવો, ઝાંખું દેખાવું, ભારે રક્તસ્રાવ બધાય જોખમી છે. તો જોખમી કયું નથી? તો ભૂખ લાગવી એ જોખમી નથી. એટલે આપણે સાચો જવાબ કયો હતો કે ભૂખ વધુ લાગવી એ સામાન્ય લક્ષણ છે. નવો પ્રશ્ન, એએનસી દરમિયાન દરેક મુલાકાતે શું તપાસવું જોઈએ? શું ચકાસવું જોઈએ એએનસી? હમણાં તમને કીધું હતું કે માતા અને બાળક બંને હેલ્ધી થાય, બાળક પણ જન્મે હેલ્ધી અને માતા પણ હેલ્ધી જન્મે, એના માટે કરવાનું હોય તો શું કરવું પડે? તો વજન ચેક કરવો પડે કે ભાઈ વજન છે એ સમયસર મહિને મહિને વધે એમ વધવો જોઈએ. જેમ બાળકનો વિકાસ થતો જાય એમ વજન વધે છે એટલે વજન માપવો જોઈએ. બ્લડ પ્રેશર માપવું જોઈએ. બ્લડ પ્રેશર શું કામ માપવું જોઈએ? બીપી શું કામ માપવું જોઈએ? કે ભાઈ બીપી વધી તો નથી ગયું ને? જો બીપી વધી જાય તો ઘણી વખત છે એ માતાનું છે, માતાને તકલીફ પડી શકે, એબોર્શન થઈ શકે, અથવા તો માતાને છે ખૂબ તકલીફ પડી શકે. અને મૂત્રમાં આલ્બ્યુમિન તો નથી ને? આલ્બ્યુમિન એટલે શું? તો પ્રોટીન. પ્રોટીન તમને ખબર હોય તો 2-3 ટાઈપના પ્રોટીન આવે. આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન. ઠીક છે, આ પ્રોટીનના પ્રકાર છે. આવા પ્રોટીન છે એ આવતા હોય. કેવા? તો કે આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન. હવે આલ્બ્યુમિન છે, મેં તમને કીધું કે પેશાબમાં પ્રોટીન આવવું જ ન જોઈએ. જો પેશાબમાં પ્રોટીન આવતું હોય મતલબ કે માતાને તકલીફ છે અને પછી વધુ તકલીફ પડી શકે. એટલે એના માટે છે એએનસી મુલાકાતમાં આવે તો તમારે શું તપાસવાનું? તો કે વજન, બ્લડ પ્રેશર, મૂત્રમાં આલ્બ્યુમિન બધું તપાસવાનું. એટલે સાચો જવાબ શું છે? તો કે ઉપરના બધા. શું તપાસવાનું? તો ઉપરના બધા ઓપ્શન સાચા છે. બરોબર. નવો પ્રશ્ન, જન્મ પછી માત્ર માતાનું દૂધ કેટલા મહિના સુધી આપવું જોઈએ? આ બધાને ખબર હશે કે 6 મહિના સુધી છે માત્ર માતાનું દૂધ આપવું પડે. એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ આપણે કહેતા ને કે એક્સક્લુઝિવ. માત્ર અમારી ચેનલ ઉપર એક્સક્લુઝિવ, માત્ર અમારી છે. ઘણી વખત નથી કહેતા કે આ મેચ જોવા મળશે, ભારત પાકિસ્તાનની મેચ જોવા મળે. એક્સક્લુઝિવ ઓન જીઓ હોટસ્ટાર, મતલબ કે જીઓ હોટસ્ટાર ઉપર જ જોઈ શકશો. માત્ર એ રીતે માત્ર 6 મહિના સુધી શું આપવું પડે? તો કે 6 મહિના સુધી માતાનું દૂધ જ આપવાનું. કોને? બાળકને. માતાને દૂધ ન આવતું હોય, ઓછું દૂધ આવતું હોય તો પછી તમે બીજું વિચારી શકો, પાવડર ને એવું બધું. પણ પહેલા તો પ્રાયોરિટી શેને આપવાની? તો પ્રાયોરિટી આપવાની માતાના દૂધને. પાણી બાણી કંઈ આપવાનું નથી. બધી વસ્તુ શેમાંથી મળી રહી છે? તો કે માતાના દૂધમાંથી પાણી ને એવું બધું મળી રહેશે. ઠીક છે. નવો પ્રશ્ન, પ્રસૂતિ પછીની સંભાળને શું કહે છે? એએનસી, પીએનસી, એસએનસીયુ કે એચબીએનસી? હમણાં જ મેં તમને કીધું કે એનટી એટલે પહેલાનું. એનટી એટલે શું? પહેલાનું. તો અહીં પોસ્ટ એટલે શું? તો પોસ્ટ એટલે પછીનું. પોસ્ટ નેટલ પીરિયડ. પોસ્ટ એટલે પહેલા અને નેટલ એટલે જન્મ પછીનો સમય એટલે પોસ્ટ નેટલ પીરિયડ. એટલે શું? તો કે પીએનસી. યાદ રાખજો, પીએનસી. એએનસી અને પીએનસી. પ્રસૂતિ પહેલા જે બતાવવા જાય એને કહેવાય એએનસી, અને પ્રસૂતિ પછી બતાવવા જાય એને કહેવાય પીએનસી. નવો પ્રશ્ન, ગર્ભવતી મહિલામાં ગંભીર એનેમિયાનું મુખ્ય જોખમ શું છે? ગંભીર એનેમિયા હોય એટલે કે બહુ લોહીના ટકા ઘટતા હોય, 7 ગ્રામથી ઓછા ટકા, 7 ગ્રામથી ઓછા ટકા, એને કહેવાય ગંભીર એનેમિયા. તમે ગંભીર એનેમિયા છે 7% ઓછા ટકા એટલે શું? તો કે ગંભીર એનિમિયા.
તો એમાં શું જોખમ છે? ત્વચાનો રંગ બદલવો, આંખના નંબર વધવા, દાંતમાં દુખાવો કે માતા અને બાળક બંનેને જોખમ? તો માતા અને બાળક બંનેને જોખમ થાય જો લોહીના ટકા બહુ ઓછા થાય, ગંભીર એનિમિયા થાય તો માતા અને બાળક છે બંનેને જોખમ રહે. નવો પ્રશ્ન, પ્રથમ ANC મુલાકાતમાં શું નોંધવામાં આવે છે? પ્રથમ ANC મુલાકાતમાં શું નોંધવામાં આવે છે? જ્યારે પહેલી વખત છે મતલબ કે પ્રેગ્નન્સી રહે અને તમે તરત બતાવવા જાઓ ગમે ત્યારે પહેલી વખત, ક્યારે બતાવવાનું જવાનું હોય તો કે 3 મહિનાની અંદર જવાનું હોય, 12 અઠવાડિયાની અંદર બતાવવા જવાનું હોય. આઈડિયલી બતાવવા જવું જોઈએ બધાએ. હવે આવું છે એ ધારો કે છે નોન મેડિકો હોય છે, જે ભણ્યા નહીં હોય એને તો કંઈ ખબર ન હોય કે ભાઈ પ્રેગ્નન્સી જેવી રહે એવું બતાવી આવવાનું. એમને તેમ થાય ડિલિવરી થાય ત્યાં દવાખાને જાશું ડિલિવરી કરાવવા. તો તમારે જે FHWની નોકરી કરતા હોય, આશા વર્કર હોય, ફિમેલ આશા વર્કરને કોણ સમજાવશે? તો કે ફિમેલ હેલ્થ વર્કર. એટલે તમે જ્યારે નોકરીએ લાગશો ત્યારે તમારે છે એ ગામમાં બધી આશા વર્કરને સમજાવવાના અને માતાઓને સમજાવવાના કે જેવી પ્રેગ્નન્સી રહે પહેલાં તો કુટુંબ નિયોજન માટે, ફેમિલી પ્લાનિંગ માટે કઈ કઈ મેથડ વાપરવી, કોન્ડોમનો યુઝ કરવો, ટ્યુબેક્ટોમી કરવી, વાસેક્ટોમી કરવી કે અંતરા ઇન્જેક્શન લેવા, માલા ગોળી, છાયા ગોળી લેવી, આ બધું તમારે સમજાવવાનું. ધારો કે હવે કુટુંબ નિયોજનની વાત પૂરી થઈ તો હવે ધારો કે પ્રેગ્નન્સી રહે તો પ્રેગ્નન્સી જ્યારે પ્રથમ મુલાકાત ANC માટે આવશે તો એ તમારે સમજાવવાનું છે કે શરૂઆતના 12 અઠવાડિયા છે જેવી પ્રેગ્નન્સી રહે એવું તમારે બતાવવા આવવું જોઈએ. કોને સમજાવવાનું છે? તો કે FHW. કોને સમજાવવાનું? તો ગામમાં જે બધી માતાઓ હોય એને. હવે ANC મુલાકાતમાં તમે શું નોંધશો? LMP, EDD, પ્રસૂતિનો ઇતિહાસ કે ઉપરના બધા? તો આપણે છે ઉપરના બધાય જોઈશું કે પ્રસૂતિ એટલે પહેલા કે પ્રસૂતિ રહી હોય તે બધું આપણે જોઈશું કે પહેલા ભાઈ તમારે કેટલા એબોર્શન થઈ ગયા છે, આની પહેલા તમારે કેટલી વખત ગર્ભાધાન રહ્યું છે, મતલબ કેટલી વખત પ્રેગ્નન્સી રહી છે કે ભાઈ મારે અગાઉ એકેય એબોર્શન નથી થયા, મારે આ પહેલી જ વખત પ્રેગ્નન્સી રહી છે. તો આ G એટલે ગ્રેવિડા. ગ્રેવિડા એટલે શું? એબોર્શનનો એ. G એટલે શું? તો કે ગ્રેવિડા. જેટલી વખત ગર્ભાધાન થાય એટલી વાર ગ્રેવિડા કહેવાય. કોઈ સ્ત્રીને જીવનકાળ દરમિયાન 5 વખત ગર્ભ રહે છે, 5 વખત પ્રેગ્નન્સી રહે છે તો એને કહેવાય ગ્રેવિડા. અહીંયા આ સ્ત્રીને પહેલી વખત એટલે આપણે લખ્યું ગ્રેવિડા 1. કોઈ 5 વખત કોઈ સ્ત્રી આવે એમ કે મારે 5 વખત છે એક ગર્ભ રહ્યો તો એને કહેવાય 5 વખત ગ્રેવિડા. હવે એમ કે ભાઈ પહેલી જ વખત રહ્યો છે અને હજુ આજ 2 જ મહિના થયા તો એને કહેવાય પારા 0. બરોબર? એબોર્શન પણ નથી થયું, એક વખત છે બાળકનો જન્મ પણ નથી થયો, આજ પહેલી જ વખત છે એટલે એને કહેવાય ગ્રેવિડા. પારા કોને કહેવાય? તો જ્યારે બાળક છે એ બાળકનો માતા જેટલા બાળકોને જન્મ આપે એને કહેવાય ગ્રેવિડા. અથવા તો ઘણી વખત છે બાળક 7 મહિનાનું થાય, 7 મહિનાથી ઉપરનું, એને કહેવાય પારા. શું કામ 7 મહિનાથી ઉપરનું? તો કે 7 મહિના પછી બાળક છે એ જીવિત રહી શકે. જો બહાર આવે અને એને સારી હોસ્પિટલની સુવિધા મળે તો બાળક જીવિત રહી શકે. એટલે એના હિસાબે 7 મહિના પછી છે એ પારા કહેવાય. મતલબ કે વાયબિલિટી ઓફ ફિટસ. બાળક છે એ બહાર આવીને જીવી શકવું જોઈએ. વાયબિલિટી ઓફ ફિટસ, બાળક બહાર આવીને જીવી શકવું જોઈએ, એને કહેવાય વાયબિલિટી ઓફ ફિટસ. બહાર આવીને જીવી શકે તો એને કહેવાય પારા. એટલે એ ક્યારે જીવી શકે? તો કે 7 મહિના પછી લગભગ બાળકનો જન્મ થાય ને તો જીવી જાય, એટલે એને કહેવાય પેરા અથવા તો પારા. હવે પ્રથમ ANC મુલાકાતમાં શું નોંધવું પડે? તો કે પ્રસૂતિનો ઇતિહાસ, પછી EDD, LMP. LMP એટલે શું? તો કે ભાઈ માસિક ક્યારે છેલ્લે આવ્યા હતા એને કહેવાય LMP. EDD એટલે શું? તો કે એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી. એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી. એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી. ક્યારે સંભવિત ક્યારે છે એ બાળકનો જન્મ થઈ શકે? ધારો કે તમને માસિક છેલ્લે ક્યારે હતા? તો કે ભાઈ આજે જ મહિના પહેલા માસિક આવ્યા હતા તો તમારી EDD ક્યારે? તો તમને એના ઉપરથી તમે EDD ગોતી શકો. પ્રથમ ANCમાં શું નોંધવાનું? તો કે LMP, EDD, પ્રસૂતિનો ઇતિહાસ. એટલે સાચો જવાબ શું? કે ઉપરના બધાય. નવો પ્રશ્ન, EDD કેવી રીતે ગણવામાં આવે? એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી, પ્રસૂતિની સંભવિત તારીખ. EDD એક્સપેક્ટેડ કે સંભવિત કઈ રીતે? તમને કોઈ એમ કહે કે ભાઈ મારે છે
તમારી પાસે આશા વર્કર પાસે અને એફએચડબલ્યુ પાસે કોઈ તપાસમાં આવે અને એમ કે બેન કયો તો ખરા કે અમે તૈયારીમાં રહી, અમને ખબર તો પડે ને કે અમારે ડિલિવરી છે ક્યારે આ થશે, અંદાજિત ક્યારે બાળકનો જન્મ થઈ શકે, તો તમને ત્યારે છે ગણતા આવડતું તો થાય, પછી ગણતા ન આવડતું તમારે લચ્છા મારવા પડે, જેમ પરીક્ષામાં માર્યા હોય ઘણા લોકોએ એમ પછી એ વખતે લચ્છા મારવાના રહે. એટલે જો તમને ઈડીડી ગણતા આવડતી હોય, જો તમે અત્યારે તૈયારી કરી હોય તો પછી તમને ઈડીડી ગણતા આવડતું હોય તો ઈડીડી કઈ રીતે ગણવાની, તો કે એલએમપી એટલે કે માસિક. ધારો કે કોઈ સ્ત્રીને છે આજે કોઈ સ્ત્રીને માની લ્યો કે 1 તારીખે માસિક આવ્યા હતા, 1/1/2026 ના રોજ માસિક આવ્યા હતા. હવે માસિક 5 દિવસ આવશે, 5 કેટલા દિવસ માસિક આવશે, 5 દિવસ, બરોબર, 5 દિવસ માસિક આવશે. પણ આપણે તારીખ કઈ લેવાની, તો કે માસિકનો પહેલો દિવસ, એટલે 1/1/2026 ના રોજ છેલ્લે માસિક આવ્યા, તેનો બાળકનો જન્મ ક્યારે થઈ શકે, ઈડીડી શું હોય, તો એમાં આપણને શું કીધું, પહેલા 7 દિવસ ઉમેરી દો, એટલે પહેલા 9 મહિના ઉમેરી દો. તો આમાં 9 મહિના ઉમેર્યું એટલે કેટલા થાય, તો 1માં 9 મહિના નાખીએ એટલે 10 મહિના અને 2026. હવે આપણને બીજું શું કીધું કે 7 દિવસ ઉમેરવાના, એટલે 7 અહીં ઉમેર્યું એટલે 1 ને 7 8, તો કે 8/10/2026 ના રોજ એની ડિલિવરી થઈ શકે. નવમા મહિને, સોરી હો, 9મા મહિને, 9મા મહિનાની 8 તારીખે, 9 મહિના આ અને 8 દિવસ બીજા, 9મા મહિનાની 8 તારીખે. ગર્ભાવસ્થા દરમિયાન ટીટેનસથી બચવા કઈ રસી આપવામાં આવે છે, ગર્ભાવસ્થા દરમિયાન ટીટેનસથી બચવા માટે કઈ રસી આપવામાં આવે છે, ઓપીવી, બીસીજી, ટીડી, એમઆર, કઈ રસી આપવામાં આવે છે ગર્ભાવસ્થા દરમિયાન, તેનો સાચો જવાબ છે ટીડી. હમણાં તમને આગળના પ્રશ્નમાં સમજાવ્યું કે ટીટેનસ અને ડિફ્થેરિયા માટે છે, ટીટેનસ અને ડિફ્થેરિયા માટે ટીડી રસી આપવાની. ઓપીવી શેના માટે હોય, તો ઓપીવી હોય પોલિયો માટે. બીસીજી શેના માટે હોય, તો કે બીસીજી બાળક ક્ષય રોગ માટે, બાળકોમાં ક્ષય ન થાય એના માટે. મિઝલ્સ અને રૂબેલા માટે કઈ હોય, એમઆર. આગળના પ્રશ્નમાં એક વખત તમને પાછું સમજાવી દઉં. જેમ મેં લચ્છા માર્યા એમ તમારે પછી ન લાગે એવું થાય, મારે જેમ ભૂલ થઈ એમ. ધારો કે 9 મહિના ઉમેર્યું એટલે 10 થાય, તો આપણે અહીં બરોબર જ લખ્યું હતું 10. પહેલા મહિના છે ઈડીડી ક્યારે હોય, 1/1/2026 હોય તો એની ઈડીડી ક્યારે હોય, તો કે 8/10/2026, બરોબર. 9 મહિના ઉમેર્યા, પેલા 7 દિવસ, પછી 9 મહિના, એટલે 9 ને 10, 10મા મહિનાની 8મી તારીખે થઈ શકે બાળકનો જન્મ. એટલે જેમ મારે લચ્છા લાગ્યા એવી રીતે તમારે પણ ન લાગે, ખાસ ધ્યાન રાખવું કે આવી રીતે ગણ્યું એવી રીતે ગણશો તો બહુ વાંધો આવશે નહીં. જ્યાં આમ ગણ્યું એવી રીતે ગણવામાં આવશે તો વાંધો આવશે નહીં. કે ઉપર તારીખ લખો એટલે પહેલા 7 દિવસ ઉમેરી નાખો અને પછી અંદર 9 મહિના એડ કરી દો તો વાંધો આવશે નહીં. ઘણી વખત છે વર્ષ ફરતું હોય તો એ એક જોવું પડશે કે ઘણી વખત છે અહીંયા હોય કે આપણને એમ કીધું કે 10મા મહિનામાં થાય છે, આ તારીખ છે એલએમપી છે, તો આની ઈડીડી ગોતી હોય તો આની ઈડીડી શું આવશે, તો 8માં 7 ઉમેરે કેટલા થાય, 8 ને 7
8 દુ 16 15 8 ને 15 15 અને આમાં છે એ આપણે 10 મહિના ઉમેરીએ એટલે કેટલા થાય તો કે ભાઈ 7મો મહિનો, પેલો બીજો અને બીજો 9 એટલે 7મો મહિનો 2027. 2027માં 7મા મહિનામાં 15 તારીખે ડિલિવરી થશે જો 8/10/2026 ના રોજ એની LMP હોય તો. નવો પ્રશ્ન, પ્રસૂતિ પછી વધુ રક્તસ્રાવ અટકાવવા કઈ દવા આપવામાં આવે છે? પેરાસિટામોલ, ઓક્સિટોસિન, એમોક્સિસિલિન, આઇબુપ્રોફેન. તો હવે તમને જો અત્યારે તો બધાને છે નામ આવડતા ન હોય, પણ જેવું જોબ કરતા હોય તો જોબ વાળાને બધાને છે નામ આવડતા છે. પેરાસિટામોલ શેના માટે આપવામાં આવે તો કે તાવ માટે. એન્ટીપાયરેટિક દવા છે, આવું પૂછાય છે. એન્ટીપાયરેટિક દવા કઈ છે? એન્ટીપાયરેટિક. પાયરેક્સિયા એટલે શું? પાયરેક્સિયા એટલે શું? તો પાયરેક્સિયા એટલે તાવ આવો. તાવ અંગ્રેજીમાં કહેવાય ફીવર. આપણે અંગ્રેજીમાં શું કહેવાય? ફીવર. ગુજરાતીમાં કહેવાય તાવ આવો. અને તાવ આવવાને બીજું શું કહેવાય? તો એને કહેવાય પાયરેક્સિયા. તાવની વિરુદ્ધમાં દવા આપતા હોય તાવ ઉતારો એટલે શું કહેવાય? તો કે એન્ટીપાયરેક્સિયા. એટલે પેરાસિટામોલ શેના માટે હોય તો કે તાવ કળતર માટે. એમોક્સિસિલિન શું હોય તો આ એન્ટીબાયોટિક છે. એમોક્સિસિલિન શેની માટે છે તો કે આ એન્ટીબાયોટિક છે. કંઈક બેક્ટેરિયા ચેપ લાગ્યો હોય તો ચેપ માટે હોય. આઇબુપ્રોફેન શેના માટે હોય તો એ નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ છે. નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ NSAID છે. એટલે એ પણ શેના માટે હોય તો કે તાવ કળતર માટે હોય. તાવ કળતર દુખાવા માટે હોય આઇબુપ્રોફેન. પેરાસિટામોલ શેના માટે? તાવ. હવે ઓક્સિટોસિન શેના માટે હોય તો ઓક્સિટોસિન શેના માટે હોય તો પ્રસૂતિ પછી રક્તસ્રાવ અટકાવવા માટે શું હોય તો કે ઓક્સિટોસિન. ઓક્સિટોસિન આપવાથી શું થાય તો ગર્ભાશય જે સાંકડું જે પહોળું હોય, બાળક અંદર મોટું થયું હોય એટલે ગર્ભાશય મોટું હોય, જેમ મેલી બહાર આવે પછી મેલી બહાર આવી જગ્યાએ તો જે બધી રગુ હોય, આપણે બ્લડ વેસલ કહીએ, ગુજરાતીમાં કહીએ તો રગુ, અંગ્રેજીમાં કહીએ બ્લડ વેસલ. બ્લડ વેસલ બધી ખુલ્લી હોય, ત્યાંથી લોહી નીકળી શકે. હવે જેમ છે એ ઓક્સિટોસિન આપશો એટલે ગર્ભાશયનું સંકોચન થશે. એટલે સંકોચન થાય એટલે શું થાય તો કે જે બધી જે બ્લડ વેસલ હોય બધી સંકોચાય. એટલે એ સંકોચાવાના કારણે એ પણ બંધ થઈ જશે એટલે રક્તસ્રાવ અટકી જશે. સમજો કે જે બ્લડ વેસલ હોય, લોહીની નળિયું હોય, એ સંકોચન થાય, ઓક્સિટોસિનને કારણે દબાણમાં આવે એટલે લોહી નીકળતું અટકી જાય. એટલે પ્રસૂતિ પછી રક્તસ્રાવ અટકાવવા શું આપવાનું હોય તો કે ઓક્સિટોસિનના ઇન્જેક્શન આપવાના હોય. નવો પ્રશ્ન, જન્મ પછી બાળકનું પ્રથમ વજન ક્યારે કરવું? 24 કલાક પછી, 7 દિવસ પછી, 1 મહિના પછી કે જન્મ પછી તરત અથવા શક્ય એટલું વહેલું? તો સાચો જવાબ છે જન્મ પછી. જેવો બાળકનો જન્મ થાય તો જન્મ્યા પછી તરત અથવા તો શક્ય તેટલું વહેલું. ધારો કે બાળકની કન્ડિશન સારી ન હોય તો થોડીક વાર પછી વજન કરી શકો. પહેલા તમારા સગાવાલાને જોવું હોય તો તમે ખાલી બતાવી શકો, પણ વજન તો પછી તરત કરી જ લેવાનો. શક્ય હોય એટલું વહેલા વજન કરી લેવાનો. અત્યારે છે એ ડોક્ટરને તરત બતાવવું પડે, કારણ કે તરત છે ડોક્ટર ઉપર ઘણી વખત છે લોકો કેસ કરી દેતા હોય, એટલે ડોક્ટરને પણ તરત બતાવવું પડે બેબીને. એટલે જન્મ તરત બાળકનો વજન કરી લેવું જોઈએ. ગર્ભવતી મહિલાનું બ્લડ ગ્રુપ ક્યારે તપાસવું જોઈએ? આ સામાન્ય ક્વેશ્ચન છે. પ્રસૂતિ સમયે જ્યારે ડિલિવરીનો ટાઈમ આવે ત્યારે, 9મા મહિને, કે માપ જરૂરી નથી, કે પ્રથમ ANC દરમિયાન? અને સાચો જવાબ છે પ્રથમ ANC મુલાકાત વખતે. પહેલી વખત જ્યારે વિઝિટ કરવા આવે ત્યારે તમારે છે એ બ્લડ ગ્રુપ છે એ જોઈ લેવાનું છે. પહેલી વખત આવે ત્યારે બ્લડ ગ્રુપ જોઈ લેવાનું. શું કામ બ્લડ ગ્રુપ જોવું પડે તો ધારો કે છે એ માતાને બહુ ઓછા ટકા હોય લોહીના, ધારો કે 7% છે લોહીના, તો આપણે હમણાં કીધું એમ કે એને કહેવાય ગંભીર એનેમિયા. તો ત્યારે પણ આપણે એને છે એ ગંભીર એનેમિયામાં પણ આપવું પડશે ને લોહી. તો લોહી ક્યારે આપણે જોયું હોય છે અગાઉથી, તો આપણે પછી ત્યારે કરાવવા બેસવું નહીં પડે, ત્યારે આપણે આપી શકશું. બીજું ક્યારે તો ગંભીર રક્તસ્રાવ થાય, ધારો કે પ્રસૂતિ વખતે છે બ્લો બ્લીડિંગ થાય, બહુ લોહી નીકળે પ્રસૂતિ વખતે, ડિલિવરી વખતે, તો ત્યારે પણ જો આપણે કરેલું હોય તો પાછું કરાવવા બેસવું ન પડે, આપણો ટાઈમ ખોટી ન થાય. એટલે પ્રથમ ANC મુલાકાત વખતે જ કરી નાખવાનું છે. નવો પ્રશ્ન, ઉચ્ચ જોખમી ગર્ભાવસ્થા હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં શું કરવું જોઈએ?
ધારો કે તમને એવું થાય કે આ ડિલિવરીમાં છે વધુ તકલીફ થઈ શકે, તો તમારે શું કરવું જોઈએ? તમને એમ થાય કે આ ડિલિવરીમાં છે એ પ્રેગ્નન્સી દરમિયાન વધુ તકલીફ થશે, અથવા તો ડિલિવરી દરમિયાન છે આ પ્રેગ્નન્સી છે જોખમી છે, તમને પ્રેગ્નન્સી વખતે જેવું લાગે લક્ષણો ઉપરથી કે આમાં છે કંઈક તકલીફ હોઈ શકે, માતાને તકલીફ થઈ શકે, ત્યારે અથવા તો એવી સ્ત્રીઓની ડિલિવરી વખતે તમારે શું કરવું જોઈએ? તો તમને શું પૂછ્યું કે ઉચ્ચ જોખમી ગર્ભાવસ્થા, તમને એમ લાગે કે આ પ્રેગ્નન્સીમાં કંઈક લોચો છે, લક્ષણો સામાન્ય નથી, તો તમારે શું કરવું જોઈએ? FHW શું કરવું જોઈએ? ફિમેલ હેલ્થ વર્કર શું કરવાનું? કે દવા આપી દેવાની કે ભાઈ હાલો આ લેતા જાઓ આયરન ફોલિક એસિડની ગોળી, મહિને આ મપાવી જાજો વજન ને એવું બધું, કે તમારે કાંઈ કરવાનું નહીં, કે એને કાંઈ ચિંતા જેવું છે નહીં, તમ તારે એવું તો હોય. પ્રસૂતિ ઘરે કરાવવાની કે પછી ઉચ્ચ કેન્દ્ર ઉપર રિફર કરો? એનો સાચો જવાબ છે તમારે છે એ ઉચ્ચ કેન્દ્ર ઉપર રિફર કરવાનો. તમારે જે જિલ્લા હોસ્પિટલ હોય એ જિલ્લા હોસ્પિટલમાં તમારે એને રિફર કરવાનું. શું કામ? તો કે એના રિપોર્ટ્સ વધુ કરાવવા પડે તમારે, એની પછી પ્રસૂતિ વખતે તમારે એને કહેવાનું કે તમારે જિલ્લા હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવવાની, કારણ કે વધુ તકલીફ થઈ શકે એ વખતે. અને પ્રસૂતિ દરમિયાન પ્રેગ્નન્સી વખતે તકલીફ થાય, એના રિપોર્ટ બીજા કરાવવા પડે, એટલે એના કારણે છે એ હોસ્પિટલમાં મોકલો. તમારે શું કહેવાનું? ઉચ્ચ કેન્દ્ર ઉપર રિફર કરી દેવાનું. નવો પ્રશ્ન, અથવા તો ઉચ્ચ કેન્દ્ર એટલે CHC ઉપર પણ તમે, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર પણ તમે એને રિફર કરી શકો. નવો પ્રશ્ન, માતા આરોગ્યનો મુખ્ય હેતુ શું છે? આપણો જે પ્રશ્ન, આપણો મેઇન ટોપિક જ આ છે કે માતા આરોગ્ય. અત્યાર સુધી આપણે એના ઉપર જ MCQ જોતા કે માતા આરોગ્ય શું છે. તો માતા આરોગ્યનો મુખ્ય હેતુ શું છે? માત્ર પોષણ માટે, માત્ર રસીકરણ માટે, માત્ર બાળકનું રક્ષણ, કે માતા અને બાળક બંનેનું આરોગ્ય સુરક્ષિત રાખવું? તો આપણે માતા આરોગ્યનો હેતુ શું છે? તો કે માતા અને બાળક બંનેનું આરોગ્ય સુરક્ષિત રાખવું. એટલે સાચો જવાબ છે ઓપ્શન બી, માત્ર રસીકરણ કરવું, માત્ર પોષણ, માત્ર બાળકનું રક્ષણ કરવું. ના, માતા આરોગ્યનું મુખ્ય હેતુ શું છે? તો કે માતા અને બાળક બેયનું રક્ષણ થવું જોઈએ. માતાને છે એનું બાળક છે ખૂબ વાલું હોય, તો એ છે એના પોતાના બાળક માટે તો જીવતી હોય, એટલે બેયનું રક્ષણ કરવું પડશે ને. પછી એવું ન થાય કે બાળક છે મરી જાય ને માતા એક જીવે, બેયનું રક્ષણ કરવું પડશે. એટલે આપણે માતા આરોગ્યનું મુખ્ય હેતુ શું છે? તો કે ભાઈ માતા અને બાળક બંનેનું રક્ષણ કરવાનું. જો માતા ખુશ, બાળક ખુશ, તો એની માતા ખુશ. બરોબર. નવો પ્રશ્ન, ગર્ભાવસ્થા દરમિયાન કુલ કેટલો વજન વધવો જોઈએ? પ્રેગ્નન્સી દરમિયાન ધારો કે કોઈ તમારી પાસે એન્ટીનેટલ કેર માટે આવે છે, શરૂઆતમાં તમારી પાસે બતાવવા આવે છે, અને જ્યારે 9મા મહિના પૂરા થાય, 9 મહિના, તો 9 મહિના પૂરા થાય ત્યાં સુધીમાં છે એ કેટલો વજન વધવો જોઈએ? 3 થી 5 કિલો કોનો? માતાનો. 10 થી 12 કિલો, 15 થી 18 કિલો, કે 20 થી 25 કિલો? તો સાચો જવાબ આ છે. બધાને પ્રશ્ન લગભગ આવડતો જ હશે કે 10 થી 12 કિલો વજન વધવો જોઈએ. તમારી પાસે કોઈ સ્ત્રી શરૂઆતમાં પહેલી વાર બતાવવા આવે ને એનું વજન છે એ 45 કિલો છે પહેલી વાર બતાવવા આવે ત્યારે, અને જ્યારે 9 મહિના પૂરા થવા આવે અથવા તો ડિલિવરી વખતે એનો વજન કેટલો હોવો જોઈએ? તો 10-12 કિલો વધવો જોઈએ. એટલે એનો 58 કિલો અથવા તો 57 કિલો, 55 કિલો જેવો તો વજન હોવો જ જોઈએ. એટલે 55 થી 57 કિલો વજન હોવો જોઈએ. જો ઓછો હોય, મતલબ કે પૂરતો વિકાસ થતો નથી, બાળકનો વિકાસ થતો નથી, તો તકલીફ પડી શકે. બરોબર. એટલે માતાનો વજન છે મહિને વધતો રહેવો જોઈએ. ગર્ભવતી મહિલાની પ્રથમ ANC નોંધણી ક્યારે કરાવવી જોઈએ? આ હમણાં પણ આપણે જોઈ લીધું, એટલે બધાને ખબર હશે કે 12 અઠવાડિયા પહેલા પ્રથમ ANC વિઝિટ ક્યારે કરવી જોઈએ નોંધણી? તો કે 12 અઠવાડિયા પહેલા કરવાની આવે. હમણાં જ આપણે આ ડિટેલમાં જોયું. નવો પ્રશ્ન, ગર્ભવતી મહિલાના પેટની તપાસમાં ગર્ભની વૃદ્ધિ જાણવા શું કરવું જોઈએ? હવે ધારો કે તમારી પાસે કોઈ પ્રેગ્નન્ટ ફિમેલ આવે છે, તમારે એને ગર્ભની વૃદ્ધિ જાણવી હોય, મતલબ કે આ સ્ત્રીને કેટલા અઠવાડિયા હશે એ તમારે જાણવું હોય તો શું કરવું પડે? છાતીનો ઘેરાવો માપવાનો, ફંડલ હાઇટ માપવાની, માથાનો ઘેરાવો માપવાનો, કે હાથનો ઘેરાવો માપવાનો? શું તમે એનો હાથ માપીને કહી દેશો કેટલા મહિના છે? શું તમે એનો માથાનો ઘેરાવો માપીને કહી દેશો માપપટ્ટીથી કેટલો છે? શું છાતીના ઘેરાવાથી કહી દેશો? ના.
ફંડલ હાઇટથી. ફંડલ હાઇટ માપીને તમે કહેશો કે ભાઈ ગર્ભની વૃદ્ધિ કેટલી થઈ છે, ગર્ભ કેટલા મહિનાનો છે, આ માતાને કેટલા મહિનેથી ગર્ભ છે, કઈ રીતે કહેશો? તો કે ફંડલ હાઇટથી. ફંડલ હાઇટ શું છે? તો કે પેલા તો છે આ તમે આ યોની માર્ગ છે, આ યોની માર્ગ છે, આ ગ્રીવા છે. હવે આ ભાગ છે એ છે ફંડસ. હવે જે ગર્ભાશયની કોથળીનો સૌથી ઉપરનો ભાગ હોય ને એ ઉપરના ભાગને કહેવાય ફંડસ. આને કહેવાય અંગ્રેજીમાં ફંડસ. આ ગર્ભાશયના ભાગનું નામ જ છે. શું કહેવાય? ફંડસ. હવે તમારે શું કરવાનું કે ફંડલ હાઇટ માપવાની. એટલે ફંડસ, આ ફંડસ છે, ઉપરનો ભાગ ફંડસ. હવે માતાને જે પ્યુબિક બોન હોય, પ્યુબિક બોન ક્યાં હોય? તો ધારો કે સાવ નીચેની જગ્યાએ, પેટમાં સાવ નીચેની જગ્યાએ જ્યાં પ્યુબિક હેર હોય, જ્યાં પ્યુબિક હેર હોય એટલે સાવ પેશાબની થોડીક ઉપરની જગ્યાએ જ્યાં કણે છે એ વજાઈના હોય, એ વજાઈનાની થોડી ઉપર છે એ પ્યુબિક બોન હોય. કેવું બોન કહેવાય? પ્યુબિક બોન. એ પ્યુબિક બોન એટલે હાડકું, બોન એટલે હાડકું, પ્યુબિક બોન. પ્યુબિક બોન થી લઈને ફંડસ તમારે માપવાનું. તમે છે એક હાથ તમારે ક્યાં રાખવાનો? તો એક હાથ તમારે રાખવાનો પ્યુબિક બોન ઉપર, પ્યુબિક બોન, બરોબર? ત્યાંથી લઈને પ્યુબિક બોન થી લઈને ફંડસ સુધીનું માપ. ફંડસ ક્યાં સુધી હોય? તો તમે છે પેટ ઉપર હાથ મૂકીને નક્કી કરી શકો ને. માતાના પેટ ઉપર હાથ મૂકો તમને ખબર પડે ને કે ગર્ભાશય ક્યાં સુધી છે. તો ગર્ભાશયનો જે ટોચનો ભાગ હોય ત્યાં એક હાથ રાખો, એક પ્યુબિક બોન સુધી રાખો, તો એના ઉપરથી તમને ખબર પડે કે ક્યાં સુધી છે એક ગર્ભાશયનો છે એ વિકાસ થયો છે, ગર્ભ કેટલો મોટો થયો છે અને ગર્ભાશય કેટલું મોટું થયું છે. તો એના ઉપરથી તમે છે એને આ માપ્યોને શું કહેવાય? તો એને કહેવાય ફંડલ હાઇટ. આ માપ્યોને શું કહેવાય? પ્યુબિક બોનથી જે તમે ફંડસ સુધી માપોને શું કહેવાય? એને કહેવાય ફંડલ હાઇટ. એટલે ફંડલ હાઇટનો ઉપયોગ શું કામ થાય? તો કે ગર્ભના વૃદ્ધિ જાણવા માટે. આ વખતે તમને છે પરીક્ષામાં છે એ પણ પૂછાવાનું છે, તો એ બધા જોઈ લેજો કે આ વખતે છે એ તમારે પૂછાવાનું છે. એ તમારે એક ટોપિક આખો લખ્યો છે કે ફંડલ હાઇટ માપવા માટે જુદી જુદી ફંડલ હાઇટની સ્થિતિ. ઘણી વખત છે ધારો કે છે 20 અઠવાડિયા થાય એટલે ક્યાં ગર્ભ પહોંચે? જેમ કે નાભી ડૂંટી પાસે પહોંચે. આ જે ફંડસ હું તમને કહું કે આ ગર્ભ હોય, આ ગર્ભાશય હોય, તો ગર્ભાશય છે એ ગર્ભાશય ક્યાં સુધી પોગે? આ તમને ઘણી વખત પૂછે કે ગર્ભાશય છે એનું ફંડસ ક્યાં સુધી હતું? તો એને કહેવાય ફંડલ હાઇટ. જેમ કે 20 અઠવાડિયે એટલે કે 5 મહિને 20 અઠવાડિયે નાભી સુધી હતું. પછી ક્યાં પહોંચ્યું? તો કે ભાઈ પ્યુબિક બોન અને નાભીની વચ્ચે ક્યારે હતું? તો કે ભાઈ 16 અઠવાડિયે થયા ત્યારે આ બેની વચ્ચે હતું, આ પ્યુબિક બોન અને નાભીની વચ્ચે. પછી છે એ નાભીની ઉપર થોડેક હતું, આને કહેવાય ઝિફિસ્ટનમ. ઝિફિસ્ટનમ નાભીની વચ્ચે હતું. આવી રીતે તમને છે અઠવાડિયે પૂછે ક્યાં હતું ફંડલ હાઇટ, ક્યાં હતી? ડૂંટીની પાસે હતી કે ડૂંટીની ઉપર હતી કે ડૂંટીની નીચે હતી? આ બધું તમને પૂછે તો એ તમે છે એક આખું જોઈ લેજો, અથવા તો આપણે પછીના લેક્ચરમાં એક વખત તમને છે આખું તમને સમજાવશું કે કયા જગ્યાએ પહોંચે, કેટલા મહિને ફંડલ હાઇટ ક્યાં પહોંચે. કારણ કે એમાંથી પ્રશ્ન એક પૂછાવાનો છે, આખો ટોપિક જ લખ્યો છે ફંડલ હાઇટ. તો એ એક તમે ધ્યાનમાં રાખજો અને આપણે પણ છે બીજા પ્રશ્નમાં સમજાવશું. નવો પ્રશ્ન, નીચેનામાંથી કયું ઉચ્ચ જોખમી ગર્ભાવસ્થાનું લક્ષણ છે? મતલબ કે ગર્ભાવસ્થામાં, પ્રેગ્નન્સીમાં કયું જોખમી લક્ષણ છે? આવું હોય ને તો એ પ્રેગ્નન્સી જોખમવાળી કહેવાય. સામાન્ય બ્લડ પ્રેશર, સામાન્ય વજન, ઉંમર 20 થી 30 વર્ષ કે હિમોગ્લોબિન 7 ગ્રામ પર DL થી ઓછું. તો હમણાં તમને કીધું તો બ્લડ પ્રેશર કોઈનું સામાન્ય હોય, બીપી, તો તકલીફ ન કહેવાય. વજન સારો હોય તેને કઈ તકલીફ ન કહેવાય. પણ 20 થી 30 વર્ષ હોય તો એને કઈ તકલીફ ન કહેવાય. 20 થી 30 વર્ષની વચ્ચે પ્રેગ્નન્સી રહે તો એ કઈ તકલીફ વાળી વાત નથી. પણ ધારો કે હિમોગ્લોબિન 7 ગ્રામ પર DL થી ઓછું છે, હમણાં આપણે શીખ્યા ગંભીર એનેમિયા, તો તકલીફ વાળું છે. આ ગંભીર એનેમિયા છે એ તકલીફ વાળું છે. એટલે જોખમી લક્ષણ કયું છે? તો કે 7 ગ્રામથી ઓછું હિમોગ્લોબિન, આ તકલીફ વાળું છે. નવો પ્રશ્ન, ગર્ભાવસ્થા દરમિયાન ભ્રૂણના હૃદયના ધબકારા સામાન્ય રીતે કેટલા હોય?
ફીટલ હાર્ટ રેટ, આપણા ભ્રૂણના હૃદયના ધબકારા એને શું કહેવાય? ફીટલ હાર્ટ રેટ, FHS. હવે ફીટસ એટલે શું તમે સમજજો. જે ભ્રૂણ હોય એને કહેવાય એમ્બ્રિયો. ફીટસ એટલે પેટમાં રહેલું બાળક, માતાના ગર્ભમાં રહેલું બાળક, એને કહેવાય ફીટસ. ફીટસ ઉપરથી શું શબ્દ તો કે ફીટલ. ફીટલ હાર્ટ રેટ. હાર્ટ રેટ એટલે શું તો કે હાર્ટ એટલે હૃદય અને રેટ એટલે ધબકારા. તો કે બાળકના જે ગર્ભમાં જે બાળક છે એ બાળકના હૃદયના ધબકારા કેટલા છે, ભ્રૂણમાં રહેલા હૃદયના ધબકારા કેટલા છે એને કહેવાય ફીટલ હાર્ટ રેટ, FHS. કેટલા હોવા જોઈએ સામાન્ય રીતે? 80 થી 100, 100 થી 120, 110 થી 160, 170 થી 200. 1 મિનિટમાં કેટલા ધબકારા હોવા જોઈએ બાળકના? જેમ આપણા ધબકારા કેટલા હોય તો સામાન્ય રીતે કેટલા હોય તો કે 72 ધબકારા હોય. કેટલા હોય? 72 હોય. તો એવી રીતે આપણા સામાન્ય ધબકારા કેટલા હોય? 72 હોય. 60 થી 100 વચ્ચે હોય. આપણું હૃદય 1 મિનિટમાં કેટલી વખત ધબકે તો કે 60 થી 100 વખત ધબકે. ક્યારે? તો કે 1 મિનિટમાં. એટલે એવરેજ કેટલું હોય તો કે 72 મિનિટ હોય. એક આપણું હૃદય છે એ કેટલી વખત ધબકે તો કે 1 મિનિટમાં 72 વખત ધબકે. એવી રીતે નાના બાળક હોય, જે ભ્રૂણમાં બાળક હોય, એનું હૃદય કેટલી વાર ધબકે? તો એનો સાચો જવાબ છે 110 થી 160. 1 મિનિટમાં છે એ 150 વખત છે એનું હૃદય છે એ ધબકે 1 મિનિટમાં. EDD નો અર્થ શું થાય તો હમણાં જ આપણે સમજ્યા, એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી. ડિલિવરી ક્યારે થશે એની સંભવિત તારીખ. એક્સપેક્ટેડ, સંભવિત. કે મને આશા હતી કે બસ તમે આમ જ કરશો એમ. એક્સપેક્ટેડ કે આપણને આશા છે કે આ દિવસે ડિલિવરી થશે. એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી. નવો પ્રશ્ન, ગર્ભાવસ્થામાં બ્લડ પ્રેશર વધે અને મૂત્રમાં પ્રોટીન આવે તો તે શું સૂચવે છે? એનેમિયા, પ્રી એક્લેમ્પસિયા, ડાયાબિટીસ કે મેલેરિયા? હવે તમે સમજો કે આ એક પ્રી એક્લેમ્પસિયા કોને કહેવાય? આ એક રોગનું નામ છે, એક કન્ડિશનનું નામ છે કે પ્રી એક્લેમ્પસિયા. હવે તમે આ સમજી લો, જવાબ છે પ્રી એક્લેમ્પસિયા. પણ તમે સમજો કે પ્રી એક્લેમ્પસિયા કોને કહેવાય? તો જ્યારે ગર્ભાવસ્થામાં છે ને લોહીનું બ્લડ પ્રેશર હોય ને, હમણાં તમને મેં સમજાવ્યું કે બીપી કેટલું રહેવું જોઈએ તો સામાન્ય રહેવું જોઈએ. પણ જ્યારે 140/90 થી વધે એટલે આપણે એને શું કહેવાય? હાઇપરટેન્શન. એને શું કહેવાય? હાઇપરટેન્શન. એટલે મતલબ કે બીપી વધ્યું. હવે બીપી ધારો કે વધુ રહે અને પેશાબમાં પ્રોટીન આવડે. મેં હમણાં તમને કીધું હતું પેશાબમાં પ્રોટીન ન આવવું પડે, પણ પેશાબમાં પ્રોટીન આવે મતલબ કે પ્રોટીનુરિયા જોવા મળે. એટલે આ પ્રોટીનુરિયાના કારણે શું થાય તો કે પગમાં, મોઢામાં ઉપર, પગમાં સોજા જોવા મળે. પગમાં સોજા જોવા મળે. પગમાં સોજો જોવા મળે. પછી તો કે પગમાંય સોજો જોવા મળે, ચહેરા ઉપર સોજો જોવા મળે, આખા શરીરમાં સોજા જોવા મળે. તો ચહેરા ઉપર, પગ ઉપર શેના કારણે જોવા મળે તો પ્રોટીનુરિયાના કારણે. આ કન્ડિશનને શું કહેવાય તો આ કન્ડિશનને કહેવાય પ્રી એક્લેમ્પસિયા. હવે એક્લેમ્પસિયા એટલે શું સમજો. આ પ્રી, હવે ધારો કે આ બે વસ્તુ હોય કે બીપી વધેલું હોય, પેશાબમાં પ્રોટીન આવતું હોય, પ્રોટીનુરિયા હોય, અને ભેગી જો માતાને આંચકી ચાલુ થઈ જાય, આના હિસાબે જો માતાને આંચકી ચાલુ થઈ જાય તો એને કહેવાય એક્લેમ્પસિયા. પછી માતાને આંચકી ચાલુ થઈ જાય એટલે માતા ઘણી વખત છે એ બેભાન થઈ જાય. હવે માતા બેભાન થઈ જાય, માતાને આંચકી આવે, આ ત્રણેય વસ્તુ ભેગી થાય, બીપી વધી જાય, પ્રોટીનુરિયા એટલે કે પેશાબમાં પ્રોટીન વધુ જોવા મળે અને આંચકી માતાને આવે, આ કન્ડિશનને કહેવાય એક્લેમ્પસિયા. અને આ બે વસ્તુ છે, આ ઉપરની બે વસ્તુ છે એને કહેવાય પ્રી એક્લેમ્પસિયા. બરોબર? તો આ કન્ડિશન છે, થોડુંક સમજવા માટે અઘરું છે, પણ આ પ્રશ્ન આ વખતે અમે પૂછાવાનો છે. આ ટોપિક એડ થઈ ગયો છે કે ગર્ભાવસ્થા દરમિયાન બ્લડ પ્રેશરના કારણે જોવા મળતી બીમારીઓ, હાઇપરટેન્શનના કારણે જોવા મળતી બીમારીઓ. હાઇપરટેન્શન કોને કહેવાય? બીપી વધે અને હાઇપરટેન્શન કહેવાય. હાઇપરટેન્શનના કારણે જોવા મળતી બીમારીઓ. એટલે આ પ્રશ્ન આખો ટોપિક છે પૂછાવાનો છે. જો કોઈને ડાઉટ હોય
તો એક વખત અભ્યાસક્રમ વાંચી લે એટલે પછી તમને ખબર પડે કે ભાઈ હકીકતમાં આ પ્રશ્ન છે એટલે આ પૂછવાનું છે. અને તમને છે ને ઉપર છલ્લું પૂછે તો ઉપર છલ્લામાં આ ટોપિકમાંથી એક પ્રશ્ન આવી જાય છે, એટલે તમારે આટલું ઉપર છલ્લું કરશો તોય ચાલશે. મેં તમને કીધું 3 વસ્તુ યાદ રાખશો તોય ચાલશે, તોય તમારો 1 માર્ક આવી જશે. એથી બહુ ડીપમાં ન પૂછે. એ બહુ ડીપમાં કોને પૂછે? તો જે ગાયનેકોલોજીસ્ટ હોય એને પૂછે. આપણને પછી એટલું બધું ડીપમાં પૂછે નહીં. બરોબર. માતાના દૂધમાં સૌથી પહેલું પીળા રંગનું દૂધ શું કહેવાય? સામાન્ય દૂધ, કોલેસ્ટ્રમ, ટોન્ડ મિલ્ક કે પાવડર મિલ્ક? તો હમણાં જ તમને કીધું કે સૌથી પહેલું દૂધ હોય એને શું કહેવાય? તો એને કહેવાય કોલેસ્ટ્રમ. એમાં તમને સમજાવ્યું કે શું હોય, તો કે ભાઈ ઇમ્યુનોગ્લોબ્યુલિન હોય એટલે રોગ પ્રતિકારક શક્તિ મળે બાળકને, છે એ પોષણ મળે. કોલેસ્ટ્રમ બાળક માટે કેમ મહત્વપૂર્ણ છે? હમણાં તમને કીધું કોલેસ્ટ્રમ શું કામ મહત્વ છે? માત્ર તરસ બુજાવે ના, ગમે દૂધ હોય તરસ તો મિટાવે જ. કોઈ પણ દૂધ, મતલબ કે કોઈ પણ ગમે ત્યારે બાળક વર્ષનું થાય કે 6 મહિનાનું થાય તો બાળકને જે દૂધ પીવે, બ્રેસ્ટ ફીડિંગ કરે, એમાં દૂધ તરસ તો છુપાવે જ, કારણ કે પાણી તો હોય એટલે તરસ તો બુજાવે. પણ શું નકરી માત્ર તરસ બુજાવે? ના. ઊંઘ વધારે આવે બાળકને? ના. બાળકનું વજન ઘટાડે? ના. તો શું? તો કે રોગ પ્રતિકારક શક્તિ વધારે. શું કામ? તો હમણાં તમને કીધું એમાં શું હોય કે ઇમ્યુનોગ્લોબ્યુલિન હોય એટલે શું થાય? તો કે રોગ પ્રતિકારક શક્તિ વધે. નવો પ્રશ્ન, ગર્ભાવસ્થા દરમિયાન કેલ્શિયમની ગોળીઓ કેટલા સમય સુધી લેવાની હોય? 1 મહિનો, 3 મહિના, ડોક્ટરની સલાહ મુજબ કે જરૂર નથી? તો એનો સાચો જવાબ છે ડોક્ટરની સલાહ મુજબ. પણ સામાન્ય રીતે ક્યારે ચાલુ કરો તમે? તો બીજા ત્રિમાસિકથી ચાલુ કરો, એટલે કે 4થા મહિનાથી ચાલુ કરો. તમને ખબર છે ને ત્રિમાસિક 3 મહિનાનો હોય. 1 થી 3 મહિનો પહેલું ટ્રાઇમેસ્ટર, 4 થી 6 4, 5, 6 બીજું ટ્રાઇમેસ્ટર અને 7, 8, 9 ત્રીજું ટ્રાઇમેસ્ટર. પ્રથમ ત્રિમાસિક, બીજું ત્રિમાસિક અને ત્રીજું ત્રિમાસિક. એટલે તમારે બીજા ત્રિમાસિકમાંથી ચાલુ કરવા, મતલબ કે 4થા મહિનાથી તમારે છે એ કેલ્શિયમની ગોળી ચાલુ કરવાનું સજેસ્ટ કરે. શું કામ કેલ્શિયમ જરૂરી છે? તો બાળક પછી છે એ વિકાસ પામતું હોય ગર્ભમાં, અને બાળકને હાડકાના વિકાસ માટે શું જોઈએ? કે હાડકાના વિકાસ માટે કેલ્શિયમ જોઈએ. એટલે પછી માતાને વધુ કેલ્શિયમ બહારથી જરૂરિયાત માતાની વધી જશે. એટલે માતા છે બહારથી કેલ્શિયમ લે તો બાળકને પૂરતા પ્રમાણમાં મળે ને તો બાળક હેલ્ધી થાય. પ્રસૂતિ પછીની પ્રથમ પીએનસી મુલાકાત ક્યારે કરવી? પીએનસી હમણાં આપણે કીધું કે પોસ્ટ નેટલ કેર એટલે શું? તો કે જન્મ થાય પછી, બાળકનો જન્મ થઈ ગયા પછી પહેલી વિઝિટ ક્યારે કરવી? 3 મહિના પછી, 1 મહિના પછી, 15 દિવસ પછી કે 14 કલાકની અંદર? તો સાચો જવાબ છે 14 કલાકની અંદર. શું છે સાચો જવાબ? 14 કલાકની અંદર. બાળકનો જન્મ થાય પછી 14 કલાકની અંદર પ્રથમ પીએનસી વિઝિટ કરવાની. પીએનસી નો સંપૂર્ણ અર્થ શું? પ્રાઇમરી નર્સિંગ કેર, પોસ્ટનેટલ કેર, પ્રેગ્નન્સી ન્યુટ્રિશન કેર કે પબ્લિક નિયોનેટલ કેર? તો એનો સાચો જવાબ છે પોસ્ટનેટલ કેર. નવો પ્રશ્ન, ગર્ભવતી મહિલાના મૂત્રમાં શર્કરા મળવાની કઈ સ્થિતિની શંકા ઉત્પન્ન થાય? ધારો કે કોઈ ગર્ભવતી મહિલા છે અને એના રિપોર્ટ કરો છો તમે. ધારો કે તમારી પાસે આવે છે બીજા ત્રિમાસિકમાં 4 મહિના પછી, અને એમ તમે એનો રિપોર્ટ કરો છો, પેશાબનો રિપોર્ટ કરો છો, અને પેશાબનો રિપોર્ટ, પેશાબ એટલે યુરિન, પેશાબનો રિપોર્ટ કરો છો અને પેશાબના રિપોર્ટમાં સુગર આવે છે, પેશાબ યુરિનના રિપોર્ટમાં સુગર આવે, પેશાબમાં સામાન્ય રીતે ઓછું સુગર આવવું જોઈએ, નહીવત પ્રમાણમાં આવવું જોઈએ. પણ જો સુગર આવે છે એટલે કે પેશાબમાં શર્કરા આવે છે, સુગર આવે છે, મતલબ કે એને ડાયાબિટીસ હોઈ શકે, કે એને ડાયાબિટીસ થયું હોઈ શકે. ડાયાબિટીસ છે એને હતું નહીં, કારણ કે 25 વર્ષની ઉંમર હતી એટલે કે ડાયાબિટીસ હતું નહીં. તો એવું ક્યાંથી? તો ગર્ભાવસ્થામાં ડાયાબિટીસ આવે એટલે એને કહેવાય જેસ્ટેશનલ ડાયાબિટીસ. હવે જેસ્ટેશનલ એટલે શું? તો જે ગર્ભાવસ્થાનો સમયગાળો હોય ને એને કહેવાય જેસ્ટેશનલ પીરિયડ. એને શું કહેવાય? એને કહેવાય જેસ્ટેશનલ પીરિયડ. યાદ રાખજો, જેસ્ટેશનલ પીરિયડ.
કોને કહેવાય જેસ્ટેશનલ પીરિયડ? તો ગર્ભાવસ્થાનો સમયગાળો હોય ને એને કહેવાય જેસ્ટેશનલ પીરિયડ. હવે એ વખતે ડાયાબિટીસ જોવા મળે તો એને શું કહેતો કે જેસ્ટેશનલ ડાયાબિટીસ. શું કહેવાય? જેસ્ટેશનલ ડાયાબિટીસ. એટલે ગર્ભાવસ્થામાં જો ડાયાબિટીસ આવે, મતલબ કે પેશાબમાં શુગર આવે, તો એને કહેવાય જેસ્ટેશનલ ડાયાબિટીસ. નવો પ્રશ્ન. હવે એ જે ડાયાબિટીસ હોય ને એ સામાન્ય રીતે ડિલિવરી થાય ને પછી થોડાક સમય પછી છે ડાયાબિટીસ વહી જતું હોય, એટલે બહુ ચિંતાની કે વાત નથી. કોક મહિલાને રહી જાય, બાકી વધુ ભાગની મહિલા છે એને પ્રેગ્નન્સી દરમિયાન જે ડાયાબિટીસ આવ્યું હોય જેવી પૂરી થાય અને પછી થોડાક સમય પછી ડાયાબિટીસ વયું જાય. નીચેનામાંથી કઈ દવા ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત પૂરક તરીકે આપવામાં આવે છે? એન્ટીબાયોટિક, આયરન, ફોલિક એસિડ, સ્ટેરોઇડ કે પેઇન કિલર? તો તમને ખબર જ છે પૂરક આહાર તરીકે શું આપવામાં આવે? તો કે આયરન અને ફોલિક એસિડ. શું આપવામાં આવે? આયરન અને ફોલિક એસિડની ગોળી પૂરક તરીકે આપવામાં આવે. નવો પ્રશ્ન. નવજાત શિશુને જન્મ પછી કઈ સુવર્ણ ઘડીમાં સ્તનપાન શરૂ કરવામાં આવે? મતલબ કે નવજાત શિશુનો જન્મ થાય પછી ક્યારે સ્તનપાન કરાવવું? તો કે 1 કલાકની અંદર, 24 કલાકની અંદર કે 12 કલાકની અંદર, 6 કલાકની અંદર? સાચો જવાબ છે 1 કલાકની અંદર. નવો પ્રશ્ન. ગર્ભવતી મહિલાના પેટમાં બાળકની હિલચાલ ક્યારે અનુભવાય? હવે પહેલા તો છે એ ગર્ભવતી મહિલામાં બાળકની હિલચાલ થાય એને શું કહેવાય? ક્વિકનિંગ. એને શું કહેવાય? તો કે ક્વિકનિંગ. હવે તમે છે એ 3 ઇડિયટ્સ જોયું હોય છે, એમાં ઓલી મોના આમિર ખાનને કહેતી હોય, ખબર છે? અથવા આમિર ખાન દારૂ પીને જાય ત્યારે એ રૂમમાં કહેતી હોય કે લાત મારા, ઓલ ઇઝ વેલ, જો લાત મારા. તો એ જે લાત પેટ માર્યો, મતલબ કે માતાએ અનુભવ્યું કે બાળક અંદર હલનચલન કરે છે. તો જો પહેલી વખત લાત મારે જ્યારે, મતલબ કે પહેલી વખત બાળક હલે, એવું જરૂર નહીં કે લાતું જ મતલબ કે પાટા જ મારે. પહેલી વખત હલનચલન કરે અને માતાને અંદરથી અહેસાસ થાય, માતાને ફીલ થાય કે બાળક અંદર હલે છે, તો એને કહેવાય ક્વિકનિંગ. હવે એ પહેલી વખત છે એ બાળક પહેલી વખત ક્યારે હિલચાલ કરે? તો કે 18 થી 20 અઠવાડિયે પ્રથમ ગર્ભમાં. પહેલી વખત જ્યારે પ્રેગ્નન્સી રહે ત્યારે ક્યારે કરે? તો કે પહેલી વખત જ્યારે ગર્ભવતી થાય મહિલા ત્યારે 18 થી 20 અઠવાડિયે અથવા તો 18 થી 26 અઠવાડિયાની વચ્ચે એને ફીલ થાય કે બાળક છે હિલચાલ કરે છે, અને એને શું કહેવાય? એને કહેવાય ક્વિકનિંગ. આ પ્રશ્ન પણ પૂછાય છે કે શું કહેવાય? તો એને કહેવાય ક્વિકનિંગ. નવો પ્રશ્ન. સામાન્ય પ્રસૂતિમાં ગર્ભાશયના સંકોચનનું મુખ્ય કાર્ય શું છે? હમણાં જ તમને કીધું કે હમણાં તમને સમજાય પ્રસૂતિમાં 3 સ્ટેજ હોય. એમાં પહેલા સ્ટેજમાં શું થાય? તો કે પહેલા સ્ટેજમાં ગર્ભાશયનું સંકોચન થાય. શું કામ થાય? તો કે બાળકને બહાર તો કાઢવું જોઈશે ને, એટલે બાળકને બહાર કાઢવામાં મદદ થાય. બરોબર. બ્લડ પ્રેશર ઘટાડવું, દૂધ બનાવવું, પાચન સ્તર ના, બાળકને બહાર કાઢવાનું. ક્યારે? તો કે પ્રસૂતિમાં. સમજો, ડિલિવરીમાં, પ્રેગ્નન્સીમાં નથી પૂછ્યું, ગર્ભાવસ્થામાં, પ્રસૂતિમાં પૂછ્યું છે. તો પ્રસૂતિમાં છે ગર્ભાશયના સંકોચનનું કાર્ય શું? તો કે બાળકને બહાર કાઢવાનું, જેથી બાળકનો જન્મ થાય. નવો પ્રશ્ન. જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ JSSK હેઠળ મફતમાં શું મળે? જનની શિશુ સુરક્ષા યોજના માત્ર દવા, માત્ર તપાસ, પ્રસૂતિ દવા, તપાસ, ભોજન અને પરિવહન જેવી સેવાઓ, માત્ર રસી? તો સાચો જવાબ છે ભોજન, તપાસ, પ્રસૂતિ, પરિવહન બધું મળે. ખિલખિલાટ વાહન, તમને ખબર હોય કે પ્રસૂતિ પછી ખિલખિલાટ વાહન છે એ માતાને છે ઘરે મૂકી જાય, મતલબ કે પરિવહન પણ કોણ ઉઠાવે? સરકાર ઉઠાવે. ઘણી વખત છે કોઈને કેવું હોય કે અહીંયા તો ન થાય જ્યાં, પણ જે ઘણા જે ડુંગરાળ વિસ્તારમાં રહેતા હોય, ઘણા રણમાં રહેતા હોય, તમને ખબર હોય જવાની સુવિધા ઓછી, એટલે શું કરે કે ભાઈ ઘરે ડિલિવરી કરો ને, અહીંયા આપણી પાસે વાહન નહીં, શેમાં જઈશું ભાઈ, ખાલી ખોટા હેરાન થઈશું. સરકારે સુવિધા કરી કે ભાઈ અમે લઈ પણ જઈશું અને મૂકી પણ જઈશું, સાથે અહીંયા રહેવાની તમને છે ભોજન પણ આપશું, તમારી તપાસ પણ કરશું, દવા પણ કરશું અને તમારી ડિલિવરી પણ કરી દઈશું. પણ તમે અહીંયા આવો. શું કામ? તમે અહીંયા નહીં કરશો ને તો તમને તકલીફ થઈ શકે અને તમારું મૃત્યુ થાય, બાળકનું થાય, તમારું થાય, બેયની પરિસ્થિતિ બગડી શકે. એની કરતાં એક કામ કરો, તમે છે હોસ્પિટલ આવો, દવા પણ અમે આપશું, ભોજન પણ અમે આપશું, લઈ અને મૂકી પણ અમે જઈશું. એટલે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે. નવો પ્રશ્ન.
માતા મૃત્યુનું મુખ્ય કારણ શું છે? હવે મેં તમને હમણાં કીધું કે ઘરે ડિલિવરી થતી એટલે માતા મરી જતી. શું કામ મરી જતી? તો ધારો કે વધુ રક્તસ્રાવ થતો, તો અતિશય રક્તસ્રાવ પોસ્ટપાર્ટમ હેમરેજ 500 જેટલો થવો જોઈએ. હમણાં તમને કીધું એમ 500 ml જેટલું થવું જોઈએ. સામાન્ય ડિલિવરી થાય એટલે 500 ml લોહી નીકળવું પડે, અડધો લીટર. એમ એટલે ઘરે પછી 3 લીટર નીકળી જાય તો પછી માતાનું મૃત્યુ થાય. એટલે શું થાય? તો કે અતિશય રક્તસ્રાવના કારણે માતાનું મૃત્યુ થાય. શરદી થાય, આંખનો રોગ થાય, દાંતનો દુખાવો થાય, એમાં કોઈ મરી ન જાય, બરોબર. પણ અતિશય રક્તસ્રાવ થાય એના કારણે માતા મૃત્યુ થઈ શકે. નવો પ્રશ્ન, સેફ મધરહુડનો મુખ્ય હેતુ શું છે? માત્ર પ્રસૂતિ કરાવી, માતા અને નવજાતના મૃત્યુદર ઘટાડવા, માત્ર રસીકરણ કે માત્ર પરિવાર નિયોજન? માત્ર ફેમિલી પ્લાનિંગ કરવાનું છે, માત્ર રસી આપવાની છે, માત્ર પ્રસૂતિ કરાવવાની છે કે માતા અને નવજાતના મૃત્યુદર ઘટાડવાના? સેફ મધરહુડનો ઉદ્દેશ્ય શું છે? તો કે માતા અને નવજાત શિશુનો મૃત્યુદર છે બે આપણે ઘટાડવાના છે, જેથી લોકો હેલ્ધી બને, તો દેશનું ભવિષ્ય સારું બને. બધા હેલ્ધી રહે, તંદુરસ્ત રહે તો સારું કામ કરે, દેશની ઇકોનોમી વધે, અને દેશ સારો, બધા હેપી તો સરકાર ખુશ અને દેશ ખુશ, બરોબર. એટલે એના માટે છે એ સેફ મધરહુડનો ઉદ્દેશ્ય શું? તો કે માતા અને નવજાતના મૃત્યુદર ઘટાડવા. તો આ હતા આપણા છે FHW માતા આરોગ્યના બધાય MCQ. હવે આપણે છે આની પછી બીજો ટોપિક લઈશું માતા આરોગ્ય પછી. આવા પ્રશ્ન બધાય તમને પૂછાય. હવે થોડુંક લેવલ વધ્યું છે, એટલે જે તમને ઓલા એક્લેમ્સિયાના પ્રશ્ન કરાવ્યા હતા, પ્રી એક્લેમ્સિયા કોને કહેવાય, એક્લેમ્સિયા કોને કહેવાય, ફંડલ હાઇટ ક્યાંની ક્યાં પહોંચે, કે ભાઈ 20 અઠવાડિયા નાભી પાસે ફંડલ હાઇટ પહોંચે. તો આવા બધા પ્રશ્નો આ વખતે ઉમેરાના છે. થોડુંક આ વખતે લેવલ ટફ કર્યું છે, તો તમે બધાય છે એ વિડીયો જોતા રહેજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણી ચેનલનું નામ છે મેડિકો સ્ટડી ઇન ગુજરાતી. એટલે આપણી ચેનલ છે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જો ગમ્યું હોય તો, બરોબર. અને આપણા છે બીજા પણ લેક્ચર મૂકતા રહેવાના છીએ, જોતા રહેજો. હજુ જો કોઈને જૂના પેપરને એવું જોવા હોય FHW હમણાં SMCનું રિઝલ્ટ આવ્યું, SMCના પેપર લેવાના, SMCનું, BMCનું, તો એ બધા આપણે છે મૂકેલા છે આપણા વિડીયોમાં, તો બધા જોઈ શકો છો. કારણ કે જૂના પેપરમાંથી પણ ઘણી વખત પૂછાતું હોય છે, અમુક પ્રશ્ન રિપીટ થતા હોય છે. તો આપણા જૂના છે વિડીયો જોતા રહેજો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બધી ચેનલ. તો થેન્ક યુ સો મચ બધાનું. કોઈને કંઈ ન સમજાણું હોય તો છે કોમેન્ટ કરી શકો, બરોબર. કોઈને કંઈ તકલીફ હોય અથવા તો કોઈને ન સમજાણ ટોપિક કોમેન્ટ કરી શકો. મારી ક્યાંય લેક્ચરમાં ક્યાંય ભૂલ થઈ હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો. થેન્ક યુ સો મચ.